જય સ્વામિનારાયણ. તો આ 21મું વચનામૃત ગયા રવિવારે પણ આપણે પઠન કર્યું અને એના ઉપર આપણે થોડી ચર્ચા જોઈ. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં એમ બતાવ્યું છે કે ભગવાનને અતિશય પ્રસન્ન કરવાની જેની ઈચ્છા હોય તો એના ઉપાય તો 4 છે. એ 4 ઉપાયમાં પહેલું, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેની વિશે અચળ નિષ્ઠા. તો એ બાબત ઉપર આપણે ચર્ચા લઈ લીધી છે. આજે બીજી બાબત શ્રીજી મહારાજ બતાવે છે કે આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. પેલી ધર્મને વિશે દ્રઢતા, બીજી આત્મનિષ્ઠાને વિશે અતિશય દ્રઢતા. એનાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. હું દેહ નહીં એવી જે ભાવના, એવી જે સ્થિતિ, હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું ચૈતન્ય છું, એવી દ્રઢ સ્થિતિ. લોહી માંસ હાડકાનો જે આ દેખાય છે એ માળો તે હું નહીં, લાંબો ટૂંકો હું નહીં, ગોરો કાળો હું નહીં, લૂલો લંગડો હું નહીં, સ્ત્રી પુરુષ હું નહીં, એ હું નથી. બ્રાહ્મણ ક્ષત્રિય એ હું નહીં, રામજી પ્રેમજી એ હું નહીં, ધનવાન ગરીબ એ હું નહીં. હું છું સચ્ચિદાનંદ ચૈતન્ય રૂપ, ચિદાનંદ રૂપા. એવો હું ચૈતન્ય છું, શુદ્ધ છું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એવો હું શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મા છું. એવી જેને દ્રઢ સ્થિતિ થઈ છે અને દેહમાંથી નિષ્ઠા ટળી ગઈ છે, દેહ ભાવ ટળી ગયો છે, એવી આત્મનિષ્ઠાવાન જે પુરુષ છે એના ઉપર ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. પુરુષાર્થ વગર આ સિદ્ધિ હાંસલ થતી નથી. અખંડાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પ્રસંગ છે. ચાલ્યા જતા હતા, જંગલ ઝાડીનો પ્રદેશ આવ્યો. ઘાટી ઝાડી આવીને અખંડાનંદ સ્વામી ચાલ્યા જાય છે તો સામે 4 વાઘ મળ્યા, ટાઈગર. માણસને તો મૂક્યો ન, મૂકે નહીં, ફાડી ખાય. અખંડાનંદ સ્વામી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ચાલ્યા જાય છે, પણ સામેથી 4 વાઘ આવ્યા, ખૂંખાર. જોયું સ્વામીએ, મુખ ઉપર કોઈ ભાવ ના ફર્યો. કેમ? આત્મભાવ છે. મરશે તો દેહ મરશે, હું તો શુદ્ધ ચૈતન્ય આત્મા છું. હું ક્યાં મરું એવો છું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. બોલવું સારું છે, સહેલું છે, પણ માથે ગરોળી પડે તોય ખબર પડે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. તો સિંહ કે વાઘ મળે તો વાત જ શું કરવી. પણ અખંડ આનંદ જેનું નામ છે અને સહજાનંદી પિયુષ જેમણે પીધું છે, વાઘની સન્મુખ ચાલ્યા છે. આહા, મારા ભાગ્ય છે કે આજે બિચારા ભૂખ્યા વાઘને અર્થે મારું શરીર કામ આવશે. અમારે ખાવા જોઈએ દેહને, તો એને પિંડ છે, એને બિચારાને ખાવા જોઈએ ને. ખાઈ જાઓ, ખાઈ જાઓ, હે બાપલાઓ, આવો આવો, ખાઈ જાઓ, ખાઈ જાઓ. સામે ચાલ્યા. પરંતુ થયું શું? સિંહ વાઘની સામે જોઈને કે છે, કેમ જોઈ રહ્યા છો? મારો મારો. વાઘ મારી ન શક્યા. અડગ પુરુષ ઉભા છે. એ જ અખંડાનંદ સ્વામીને 4 વાઘ પ્રદક્ષિણા આપી અને માથું ઝુકાવીને ચાલ્યા ગયા. અખંડાનંદ સ્વામી શ્રીહરિ સ્મરણ કરતા આગળ વયા ગયા. આને દ્રઢ આત્મનિષ્ઠ પુરુષ કહેવાય. એક આપણે થોડા દ્રષ્ટાંત જ લઈએ છીએ, પછી તો આ માર્ગ એવો છે કે જીવ્યા વગર ન સમજાય. જીવ્યા વગર આ માર્ગ ન સમજાય. સ્વરૂપાનંદ સ્વામી પેટમાં દુખે, પગમાં દુખે તો કોઈ દિવસ એમ ન કહે મને પેટમાં દુખે. પેટને દુખે છે, પગને દુખે છે, પોતાને તો કઈ પીડા છે જ નહીં. આત્માનંદ સ્વામી દ્રઢ આત્મનિષ્ઠ પુરુષો છે. એને જોઈને શ્રીજી મહારાજ મલકે છે. આહા, કેવા છે. સુખદેવજી મહારાજ પૂર્ણ આત્મનિષ્ઠ પુરુષ છે, બ્રહ્મ સ્થિતિ છે.
હવે આપણને એમ વિચાર થાય કે બાપા આ વાત મૂકો ને, કાંઈ આવું થવું સહેલું છે. સુખદેવજી મહારાજને, અખંડાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આ આપણાથી કાંઈ થઈ એવી શકે એવી બાબત પણ નથી, અને આપણે કાંઈ ભગવાનને તો પ્રસન્ન પણ કરી શકીએ એમ નથી, એટલે મૂકો તંત એવું નથી. ભલે સ્થિતિ ન થાય પણ એ માર્ગે ચાલીએ ને તોય ભગવાન રાજીને રાજી થઈ જાય. એ માર્ગે જ ન ચાલીએ તો રાજી ક્યાંથી થાય? છોકરું ચાલતા શીખે ને તો એના મમ્મી પપ્પા બહુ રાજી થાય કે હવે અમારો બાબો વાંખોડિયાભર ચાલતો થયો છે. પણ મોટો પીપળાની જેમ પીડ્યો જ રે તો કોણ રાજી થાય? પીડા થાય. આપણે તો શ્રીજી મહારાજના બાળક છીએ, થોડું થોડું ચાલીએ ને તોય રાજી થાય. એ ચાલવાનો માર્ગ શું છે? દેહ ભાવ ઘટાડવો અને આત્મભાવ વધારવો. જરૂર એક દિવસ સ્થિતિ આવે તો એ માર્ગ શું છે? દેહને બહુ પંપાળવો નહીં, દેહને બહુ લલો ચપ્પો રાખવો નહીં, બહુ દેહને વિલાસી ભોગવાદી કરીને નાખવો. આ વસ્તુ તો જોઈએ જ, એમ નહીં પંપળાવવો નહીં બહુ, તો દેહ ભાવ ઓછો થાય. ભુજમાં એક વૃદ્ધ સાધુ છે, મોડી રાતે એક કોથળો લઈને ઉપડ્યા. તો બીજા સંતો જોઈ ગયા એટલે એમણે કીધું કે સ્વામી સૂવું નથી? સૂવું નથી? ક્યાં જાઓ છો? અરે ભાઈ એની જ તૈયારી કરું છું. શું વળી એની તૈયારી? હા હા હું મારી તૈયારી જ કરું છું. તો પછી એમણે શું કર્યું? એ કોથળાની અંદર કાંકરા અને દાંતણના ટુકડા એ બધું ભર્યું અને પાથર્યું. પેલા સંત કે આ શું કરો છો? તો કે આ બધું ભરીને પછી એની માથે સૂઈશ, એટલે રાતમાં કાંકરા દાંતણના કચકાન બધું વાગે ને તો મારો વાલીડો હટ દઈને બેઠો થઈ જાય. નહીતર તો આ એવો છે ને કે સવાર સુધી મીઠી ઊંઘની ચહચહાટી બોલાવે એવો છે, અને એ ચહચહાટી બોલાવે એ આપણને પોસાય નહીં. આ દેહ ભાવને કાપ્યો કહેવાય અને આત્મા ભાવને જાગૃત કર્યો કહેવાય, પંપાળે નહીં. આપણને તો જેમ પોચું પોચું ગાદલું મળે તો મજા પડી જાય. હા જરૂર છે. આપણે ઘણા સંતો જોયા છે, બીમાર પડે એટલે ગાદલું પાથરે, પણ જેવા સાજા થાય એટલે તરત વીટલો મારીને ફેંકી, પછી એકાદ ગોદડું, એકાદ ચટ્ટાઈ, એકાદ પથ્થર એના ઉપર જિંદગી કાઢી નાખે. કેમ? ગાદલા ઉપર શું તો વાંધો નથી, હોવું જરૂરી, પણ ક્યારે એવી અવસ્થા બીમારી હોય તો એટલા પૂરતું. શરીર છે એને સાચવે, પરંતુ શરીરને પોચું પોચું ન કરી નાખે, ભોગ વિલાસી ન કરી નાખે, તો એ દેહ ભાવ તો કાપી શકીએ ને. આવું હોય તો જ મને ઊંઘ આવે, તો એ આત્મભાવને કેદી પામે? બસ એટલે આ માર્ગે ચાલવું હોય તો આ સરળ રસ્તા છે, જેને ન ચાલવું હોય એના માટે એકેય રસ્તો નથી. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે કે જાણી જોઈને ટાળ તડકો ભૂખ તરસ એનું સહન કરે. અતિશય ઠંડી લાગે ટાઢ વાય તો ગોદડી ઓઢે, નહીતર ઓછી કે મૂકી રાખે. એ દેહ ભાવને ઘટાડવાનું છે. અને 100% વાત છે કે તપ કર્યા વગર ક્યારેય પણ આત્મભાવ જાગૃત થતો નથી, ક્યારેય પણ શક્ય નથી. એટલા માટે તપશ્ચર્યા છે. તપથી દેહ ભાવ દેહાધ્યાસ ક્ષીણ થાય છે, અને ક્ષીણ થતા થતા આત્મામાં સ્થિતિ થાય છે. એટલા માટે તપશ્ચર્યા છે. ચાંદ્રાયણ આદિક વ્રત છે એનો એ જ અર્થ છે, પરંતુ સમજપૂર્વક થવા જોઈએ. કરવા ખાતર થઈ જાય, એક વર્ષની અંદર એકાદ વખત વ્રત કરી લે અને પછી વ્રત પૂરું થાય પછી પાછા પાણીમાં પલાળેલા ચણા જેવા થઈ જાય, પોહીન દડા જેવા, તો એ સમજપૂર્વકનું વ્રત નથી. કષ્ટ આપ્યું પણ એનાથી વિચાર નથી, એટલે દેહ ભાવ ક્ષીણ નહીં થાય. ભૂખ સહન કરવાનું એને અભ્યાસ થશે. આત્મભાવ દૂર છે. એટલા માટે સમજપૂર્વક. એના કરતા કઠણ તો એ છે રોજ જે ભોજન કરે છે એમાં જે તપશ્ચર્યાનું અનુસંધાન છે એ દેહ ભાવને ટાળી રાખે. એક ચાંદ્રાની વ્રત કરવા કરતા રોજ પ્રતિદિન જે ભોજન લેવાય છે એમાં લોલુપ ન થાય, ભૂખ કરતા પણ ઓછું ભોજન ગ્રહણ કરે. બોલો આવા યોગી કેટલા મળે? ભૂખ લાગી હોય છતાં ઓછું જમવું. એ જેને દેહાભ્યાસ ટાળવાની રુચિ હોય એ જ રહી શકે, બાકી કરી ન શકે. 4 બાબતોમાં દેહાભિમાનની કસોટી થઈ જાય છે, દેહાધ્યાસની કસોટી થઈ જાય છે.
પહેલી બાબત ભોજન, બીજી બાબત સ્ત્રી, ત્રીજી બાબત અરીસો, ચોથી બાબત અપમાન. આ ચાર બાબતમાં દેહાભિમાનની કસોટી થઈ જાય છે. દેહાભિમાન પ્રગટ જણાય આવે છે કેટલું છે, કેવું છે. પહેલી બાબત ભોજન. ભાત ભાતના વ્યંજનો, ભોજન પકવાન આ બધું દેખાવા માંડે ને આવવા માંડે તો મોંમાં પાણી આવી જાય અને એમ થઈ જાય કે આજ તો અડદિયા છે, જલસો પડી જવાનો છે આજ. અને પછી આમ લુબ્ધ થઈ જાય અને આમ ખાવા બેસે એટલે આમ ડરો ન રહ્યો કેટલું ગયું. આ ખબર પડી જાય કે આને કંઈ આત્મભાવની કે દેહભાવની કંઈ વીતતી જ નથી, માર્ગ જ નથી. પણ ભોજનને સમયે વિચાર કરે કે હું દેહ નથી, હું તો આત્મા છું, મારે શેનું ખોરાક, મારે ભોજન લેવાનું છે, એવો ભાવ એને ન હોય. હા, દેહ છે એને ભોજન આપવાનું છે, પણ ઔષધવત આપવાનું છે. બસ જે જરૂર પૂરતું છે એ લઈ લે, પછી સોના રૂપાનું હોય તો એ શું કામનું છે. આવી જે વૃત્તિ પાછી વાળીને સાધના કરે એનો દેહ ભાવ ક્ષીણ થાય છે. અનેક પ્રકારના અથાણા વ્યંજનોમાં જે અટવાઈ પડતો હોય, પાપડ વગર રોટલો ગળે ઉતરતો ન હોય, એ અપેક્ષા રાખી શકાય કે એ આત્મભાવી થાય. અમુક પ્રકારની તો ચટણી જોઈએ જ તે, ચાલે જ નહીં, એ તો જોઈએ જ તે. તમારા ભાઈને તો રોજ સાંજે ફરસાણ જોઈએ જ તે. આ બધા અતિશય દેહ ભાવના સ્થાન છે. અને જે ખરેખર એકાંતિકને માર્ગ અને સમજ્યા છે એ લોકો સુખ અને સમૃદ્ધિમાં વસ્યા છે તો પણ એ દેહભાવને ક્ષીણ કરે છે. મુંબઈમાં પાનાચંદ બાપા ગાંધી હતા. કેટલી સમૃદ્ધ પેઢી, ભોગવિલાસના કેટલા સાધનો, કેટલી પ્રકારના ભોજન રોજ બને, કારણ કે એટલું મહેમાન આવનાર. છતાં જ્યારે દાદા જબમાં બેસે વર્ષોથી બસ રોટલી ને દાળ, જય સ્વામિનારાયણ, કાં રોટલો ને શાક, બીજી વસ્તુ સામે એક ટાઈમ જમવાનું, પછી સામે જોવાનું નહીં. સાંજે બહુ એવું લાગે તો થોડું દૂધ, એકાદ કેળું. સામે કેટલી પ્રકારની વાનગીઓ પડી હોય પણ આમ ચાખવાનો પણ મનમાં ભાવ ન થાય. હવે વિચારીએ કે એવા લોકો આત્મભાવમાં સ્થિર થાય છે. આપણે અનેક પ્રકારના ચટકા માર્યા, લબરકા મારીએ, એનું આ કામ નથી. તો જેને એ માર્ગે જવું છે એ ત્યાગ કરે છે અને આવી સાધના કરે છે, એ માર્ગે ચાલે છે. એના ઉપર ભગવાન કેમ રાજી ન થાય? દેહભાવ ક્ષીણ કરે છે, હોવા છતાં જે મૂકી દે છે તો એ ભગવાનની પ્રસન્નતાનું સાધન છે. બીજી બાબત છે સ્ત્રી. દેહાભાસ કેટલો છે એ સ્ત્રીના પ્રસંગમાં પ્રગટ થઈ આવે. નેત્ર ઇન્દ્રિય છે, ચિત્તવૃત્તિ છે, વિહવળ થવા માંડે. રૂપની અંદર મન વૃત્તિ, ઇન્દ્રિયો ખેંચાવા માંડે. એ દેહાભિમાન છે, હું પણ આની બુદ્ધિ દેહમાં છે. પરસ્ત્રીની વાત છોડી દઈએ, સાચો પુરુષ હોય તો એ માર્ગે જાય પણ નહીં. પણ એનાથી પણ ઝીણી વાત છે કે સંસારમાં પરણેલા સંસારમાં પણ આત્મભાવ પ્રગટ થયા વગર વિષયોથી નિવૃત્ત થવાતું નથી. નહીતર વારંવાર વિકારી થવાય છે, અને વારંવાર વિકારી થવું એ એકાંતિકનો ધર્મ નથી, ભલે ગૃહસ્થ હોય. હવે એ ધીમે ધીમે નિવૃત્ત થાય, અને નિવૃત્ત થવા માટે આત્મભાવ વગર શક્ય નથી. તો એવો જે અભ્યાસ કરે છે, શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું છે, જે પ્રભુના ભક્ત છે એ તો પરણેલી સ્ત્રીનો પણ ત્યાગ રાખીને પરમેશ્વરનું ભજન કરે છે. આ માર્ગ આત્મભાવનો માર્ગ છે. ત્રીજી બાબત છે અરીસો. કેટલું દેહાભિમાન છે એ અરીસો સામે આવે તુરત પ્રગટ જણાય. તરત મને આમ ચહેરો આમ તેમ મલક મલક થવા, રંગ રાગ, ટાબક ટીબક, હેરસ્ટાઈલ, લિપસ્ટિક, આ તે પ્રાસાદિક સાધનો, ફેશનના કપડાં, ડબલ અરીસા રાખીને આમ પાછળ ઇન જોવું, આઉટ જોવું, આ તે બધું જોવું, રંગ રાગ મંડે થવા. હા, સુઘડ દેખાવું જરૂરી છે, પણ દેહનો વિલાસ જરૂરી નથી. સુઘડ હોવું જરૂરી છે, અરીસાનો ઉપયોગ જરૂરી છે, પરંતુ સુઘડતા પૂરતો, વિલાસ માટે નહીં. આ માર્ગ સંસારીઓને માટે ચર્ચા નથી. જેને એકાંતિક માર્ગની સમજ લેવી છે એને ટાપક ટીપક આ તે બધું ક્ષીણ કરતો જ. આ રજોગુણ છે, રજોગુણને કાપ્યા વગર આત્મભાવમાં કેમ પ્રવેશ થાય? તો હજી આની આ વૃત્તિ છે તો એને એકાંતિકના માર્ગની ગંધ નથી. જેતપુરના કડવીબાઈ
ખેતરમાં બળતણ વીણતા હતા, ઈંધણા કરગઠિયા વીણતા હતા રસોઈ પકાવવા માટે. પણ એ બળતણ વીણતા વીણતા મહારાજના કીર્તન ગાતા હતા. વગડામાં કીર્તન બોલતા જાય અને બળતણ વીણતા જાય. એના એ પ્રેમ ભાવથી અને એની એ વૃત્તિથી મહારાજ પ્રગટ થયા. શ્રીજી મહારાજ દિવ્ય રૂપે ત્યાં આવ્યા અને કડવીબાઈને કીધું, કડવી પ્રભુ ભજો છો? હા મહારાજ. હા હા હા. સધવા છે એટલે અલંકાર તો પહેર્યા હોય, પણ મહારાજે જે ટકોર કરી કે કડવી પ્રભુ ભજવા હોય તો પછી આટલા બધા તાલ શું છે? ભગવાન ભજવા અને વળી તાલ, એમ કઈ મહારાજ અદ્રશ્ય થઈ ગયા. તો એ અતિશય જે તાલ કરે છે એ ભગવાનને ગમતું નથી, કારણ કે દેહ ભાવ છે. જે શૃંગાર અતિશય પસંદ કરે છે, વિલાસ અતિશય પસંદ કરે છે, શિવ પુરાણમાં શિવજીએ બહુ સરસ કીધું છે, ઉપમા સહિત સમજાવ્યું છે. શરીર પોષણાર્થી સન યહ આત્માનમ દિદ્રક્ષતિ ગ્રાહમ દારૂધિયા ધૃત્વા નદીમ તરતુમ સ ઈચ્છતિ. નદી ઉતરવી છે, પરંતુ લાકડું જોયું પણ એ લાકડું નહોતું, મગર હતી. હવે એ લાકડું સમજી અને મગરને પકડે અને સામે કાંઠે જઈ શકે? અશક્ય વસ્તુ છે, કારણ કે મગર એને ફાડી ખાવાની છે. લાકડું તો છે નહીં, એ તો મગર છે. એ સમજ્યો છે કે આ લાકડું છે. એ મગરને લાકડું સમજ્યો અને એને સહારે સામે કિનારે જવાનો પુરુષાર્થ કરે તો એનું મોત નિશ્ચિત છે. એમ શિવજી કહે કે જે શરીરનો રંગ રાગ વિલાસથી પોષણ કર્યા કરે છે, વિષયોથી જે રજોગુણથી પોષણ કર્યા કરે છે, અને જે આત્મભાવની ઈચ્છા રાખે એ પેલા જેવો મૂર્ખ છે. એટલે આ ઘટાડવું જ પડે. આ માર્ગ છે, એ સિવાય શક્ય નથી. મહાપુરુષોના સિદ્ધાંત છે. તો અરીસાની સામે ખબર પડી જાય. ઘણા લોકો પૂજામાં અરીસો હોય, તિલક ચાંદલો કરે, એનો તો બરાબર ઉપયોગ છે, પણ એ લોકો પૂજામાં પણ તિલક ચાંદલો કર્યા પહેલા કે પછી લોકો પોતાનું મોઢું આમ હાવજની જેમ પોળું કરીને દાંત ને જીભ ને આન તેન જોયા કરે. 2-5 મિનિટ જોનારા તમને એવા મુરબ્બીઓ મળશે. તો પૂજા કરવા આવ્યા છે કે અહીંયા પોતાના દેહનો શૃંગાર કરવા આવ્યા છે? પરંતુ એની ખોટ એ છે કે એને દેહભાવ છે. અરીસો આવે, અરીસાની કામ થવાનું જ છે એની સાથે, પણ જેને આત્મભાવનું લક્ષ્ય છે એ જ આમ જળવત રહી શકવાનો છે. એની ચેતના જાગી છે. બાકી તો અરીસો મૂકો એટલે તરત અપ થવા માંડે. ચોથી બાબત છે એ અપમાન છે. કેટલું દેહાભિમાન ટળ્યું છે એ અપમાનમાં ખબર પડે, સન્માનમાં ખબર ન પડે, અપમાનમાં ખબર પડે. કોઈ ગધેડો કહે અને ત્યારે એનું મુખ મલકતું રહે, હા 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 બહુ સાચી વાત છે, થયો છું અને અત્યારે પણ છું, પણ તને દેખાતો નથી. આવી જે મીઠાશ આવી એ આત્મનિષ્ઠ પુરુષ સિવાય કોઈ કરી શકે નહીં. બીજો તો હજી એટલું બોલ્યો હોય ત્યાં તમાચો પડી ગયો હોય. આત્મભાવ નથી. એ જે કહે છે એ તો મારા દેહને કહે છે, હું ક્યાં છું? એ કોઈને કહીએ ફિડલ, બહુ મુશ્કેલી પડે. આ વ્યવહારગત રીતે આવું કોઈને કહેવું ન જોઈએ, પરંતુ દેહને કહે તો પણ આંચકો તો લાગે. તો જેને એ ભાવ ટળી ગયો છે એની વાત છે, એ સ્થિત પ્રજ્ઞ હોય છે. હું એ ક્યાં છું? હું આંધળો નથી, હું લૂલો નથી, હું લંગડો નથી, હું તો ગધેડો નથી, કઈ નથી. હું તો ચૈતન્ય આત્મા છું. કોઈ જગ્યાએ બેઠા હોય ને કોઈ ઉઠાડે તોય પ્રસન્ન હશે. આવી જે ભાવની દશા રહેવી એ આત્મનિષ્ઠ પુરુષને રહે છે, દેહનિષ્ઠ વાળાને રહેતી નથી. આત્મનિષ્ઠ પુરુષ. અપમાન. 2 સાધુ મહારાજ હતા ને એમાં કોણ જાણે ગમે તેમ થયું તો બંને વચ્ચે કઈ ગરમા ગરમી થઈ ગઈ. એમાં એક સાધુ મહારાજ ખીજાઈ ગયો તો પેલા સાધુને કે અરે તારી બૂનને પૈણ્યું. મજા પડી ગઈ. પણ પેલો સાધુ આત્મનિષ્ઠ ભાવમાં થોડો સ્થિર, એમણે કીધું આ હા 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 મારી બેનના એવા ક્યાં ભાગ્ય કે તારી જેવા મહાપુરુષ એનો હાથ પકડે. ધન્ય થઈ જાય મારી બેન જો તું પરણતો હોય તો. બસ કઈ નહીં. અપમાનમાં જેને સ્થિતિ રહે એને આત્મભાવનો વિચાર છે. એ માર્ગે જે ચાલે છે એના ઉપર ભગવાન રાજી થાય છે.
અપમાનમાં સંતની કસોટી છે, અપમાનમાં ભક્તની કસોટી છે, દેહાભિમાનની કસોટી છે, આત્મભાવની કસોટી છે. તો આ ચાર બાબતો સ્થૂળ સૂક્ષ્મના જે ભાવ ક્ષીણ કરતો જાય ને એ માર્ગે ચાલે, એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ જે ભોગ વિલાસને વધારતો જાય અને આ વિચાર સુધા પણ સ્થિર ન કરે તો એના ઉપર ભગવાન રાજી થતા નથી. તો પ્રસન્ન કરવા છે તો આત્મનિષ્ઠાનો આ માર્ગ છે. એટલા માટે તીર્થમાં જઈને મુંડન શું કામ કરવાનું છે? એકાદશીને દિવસે વાળ શું કામ નથી કાપતા? શનિવારને દિવસે તેલ કેમ નથી માથામાં નાખતા? તે દિવસે દાઢી કેમ નથી કરતા? આ માર્ગ જ દેહ ભાવમાંથી દ્રષ્ટિ સમેટવાનો છે. એટલા માટે આ માર્ગ છે. રંગ રાગ વિલાસમાં સમય નથી કાઢવા જેવો. દેહ તો પતરાવળું છે, એનાથી કાર્ય તો બીજું કરવાનું છે. જમવા જેવું તો બીજું છે. તો આ માર્ગે જે ચાલે એના ઉપર ભગવાન અતિશય રાજી થાય અને સ્થિતિ થઈ જાય તો પછી સવાલ નહીં. તો બીજો મુદ્દો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. અને ત્રીજી બાબત શ્રીજી મહારાજ બતાવે છે, એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ, એટલે વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું. એ ભગવાન સિવાય એને બીજું કંઈ ગમતું ન હોય, એના ઉપર ભગવાનની અતિશય પ્રસન્નતા થાય, રીજી જાય છે. વાહ વાહ વાહ, મને એકને રાખ્યો છે, બીજા કોઈને રાખ્યો નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મને એક રાખ્યો છે. વૈરાગ્ય, એક ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહીં. રાજબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે અતિશય પ્રસન્ન કઈ રીતે થાવ? તો કે જુઓ રાજભાઈ, પંચ વિષયમાંથી જીવને અતિશય કોરો કરી નાખે એના ઉપર અમે જેવા રાજી થઈએ છીએ એવા બીજા કોઈ સાધને કરીને રાજી થતા નથી. કેવો કોરો કરી નાખવાનો? જેમ હાડકું સૂકું પડી જાય, ખેતરોમાં હાડકા રખડતા હોય, વર્ષો જૂના થઈ ગયા હોય, પછી એ હાડકું કોરું થઈ ગયું હોય, એને ધૂળ પણ ચોટેલી ન હોય, અને એ સૂકા હાડકાને કોઈ દિવસ કોઈ કીડી મકોડી પણ સૂંઘે નહીં, કારણ કે એમાં લોહી માંસની ગંધ પણ રહી નથી. એવું સૂકું કાષ્ટવત એ હાડકું થઈ જાય. એવો કોરો જે પોતાના જીવને પંચ વિષયમાંથી કરી નાખે, મહારાજ કે રાજભાઈ એના ઉપર અમે અતિશય પ્રસન્ન થાય છે. બધા રાગ ટાળી નાખે. નિષ્કુળાનંદ સ્વામીના સુપુત્ર માધવજીભાઈ યુવાન વયે ગઢપુર આવ્યા, મહારાજના દર્શને બેઠા. મહારાજે બધી કુશળ પૂછ્યા. સારું સારું માધવજીભાઈ, ઠીક લ્યો, બપોરા થયા છે? પાર્ષદ? તો હા મહારાજ. આમને મોટા બાને ઓરડે લઈ જાઓ, મોટી બાને ઓરડે, અને ભોજન કરાવો. જાઓ, ભગત છે, જાઓ. મોટી બાને ઓરડે માધવજીભાઈ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા. નિષ્કુળાનંદ સ્વામી તો સંત છે અને આ ઘેરથી આવ્યા છે. મોટી બાને ઓરડે એમને આસન નાખીને જમવા બેસાડ્યા, અને મોટીબાઈ એક થાળી કરી અને ભગતની સામે મૂકી, માધવજીભાઈની સામે. એ થાળીમાં નીચે ઘઉંનો રોટલો, એટલે રોટલી ઘઉંની નીચે, એના ઉપર બાજરાનો રોટલો, અને એના સૌથી ઉપર જુવારનો રોટલો, એમ 3 રોટલા મૂક્યા, 3 વકલ મૂકી. નીચે ઘઉં, એના પછી બાજરાનો રોટલો, અને એના ઉપર જુવારનો રોટલો, અને જે કંઈ શાક વગેરે છે એ થાળી પીરસી અને મોટીબાઈ માધવજીભાઈની સામે મૂકી. મોટીબા પોતાના કામમાં પડી ગયા, ભગત જમવા માંડ્યા. પણ માધવજીભાઈએ ઉપરથી જે જુવારનો રોટલો હતો એ લઈ અને જેમાં બાકીનો રોટલો એમણે જોયો પણ નહીં કે શું છે શું નહીં. બોલો, હવે આપણે આવ્યું તો આખું ખંખોળી નાખ્યું કે નીચે શું છે. ઉપરથી જે હતો એ જુવારનો રોટલો લઈને પોતે જમી ગયા, જળપાન કરીને ચાલ્યા ગયા. મોટીબાઈ જોયું તો કે ઓહો હો, આવો કોણ ભગત કે ઘઉંનો રોટલો કે બાજરાનો રોટલો એને આમ હલાવ્યો નહીં. આવા આવા ભક્તો આવે છે ઉપરથી. બસ આમનું આટલી સરળ વૃત્તિ રહી ન શક્યા મોટીબા. એમાં મહારાજ જમવા આવ્યા હતા. મહારાજને કોડે કોડે જમાડતા પૂછ્યું કે મહારાજ આજે તો બહુ મોટા ભગત તમે મોકલ્યા હતા, કોણ છે? મહારાજ કે કેમ એટલા બધા ખુશ છો? અરે મહારાજ, મેં જમવામાં થાળી આપી, મને એમ કે કોઈની રુચિ પ્રમાણે જમે. ભક્તની ભાવના કેવી છે, કોઈને આ ન ફાવતું તો તે જમે, પરાણે એમ ન દેવાય તું આ જઈને જમ. તો એમણે કેવી સેવા કરતા છે દાદાના દરબારમાં કે 3 પ્રકારના રોટલા એક થાળીમાં મૂકે. એને કોઈને જુવાર ન ફાવતી હોય, કોઈને બાજરો ન ફાવતો હોય તો ઘઉં જમે. આવા ભક્તો ક્યાંથી ઘેરે? એટલે મેં તો 3 પ્રકારના રોટલા મૂક્યા, પણ આ ભગતે તો ઉપરથી જુવારનો જ રોટલો, જેમાં નીચે કંઈ હલ્યા નહીં, અડાયું કંઈ પણ નહીં. આવી વૃત્તિ. મહારાજ કે મોટીબા, એ સિંહના તો સિંહ જ હોય ને,
એ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે. સિંહના તો બાપા સિંહ હોય, બીજો કોણ હોય? આ વાત ખરી છે. એ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે, સિંહના સિંહ છે. એ વૈરાગી પુરુષના એ દીકરા. આ વૈરાગી વૃત્તિ છે, કોઈ રુચિ જ નથી રહેતી. શ્રીજી મહારાજની આખી પરંપરા છે. મહારાજની પાસે એવા કેટલા સંતો, બસ એક પૂજાની જોડી, એક ધોતી જોટો, પહેરવાના કપડાં અને પત્તર, આવી પરંપરા. અને આજ તારીખમાં પણ એવા કોઈક સંતો જડી આવે કે એની આટલી મિલકત સિવાય બીજું કંઈ પણ હોય નહીં. પદાર્થમાંથી એની રુચિ સાવ સમેટી લીધી હોય. બહુ કઠણ છે, પણ એવા ધન્ય પુરુષો મળવા પણ દુર્લભ છે. તુકારામજી મહારાજ મહારાષ્ટ્રમાં એ ભક્તિ કરતા હોય, સત્સંગ ચાલતો હોય, એના સત્સંગમાં શિવાજી મહારાજ આવે અને એની ગરીબાઈ જોઈને શિવાજી મહારાજ રત્ન ભરેલો ખૂમચો થાળ એમની સન્મુખ મૂકે અને આજીજી કરે કે મહારાજ આપના માટે સેવામાં લાવ્યો છું, આપની ગરીબાઈ છે તો આ દ્રવ્ય રાખો અને એમાંથી આપનો નિર્વાહ કરો, આપની પરિસ્થિતિ સારી નથી. એટલે તુકારામજી જોઈ રહ્યા છે, કંઈ બોલ્યા નહીં. પછી શિવાજી મહારાજે ઉઠતા ઉઠતા એમ કહ્યું, ભક્તરાજ કાંઈ વિશેષ મને સેવા હોય તો બતાવો. ત્યારે તુકારામજી મહારાજે હસતા હસતા કહ્યું કે શિવાજી મહારાજ, સેવા કરવી છે તો કે હા, એક વસ્તુ કરો. આ જે વસ્તુ લાવ્યા છો, રત્નનો ભરેલો થાળ, સંપત્તિનો થાળ લાવ્યા છો, એ લઈ જાઓ અને આજ પછી કોઈ દિવસ મારી પાસે ન આવશો, બસ આટલી સેવા કરો. કોણ કહી શકે? શિવાજી મહારાજ તો સ્તબ્ધ થઈ ગયા. અરે મહારાજ, હું તો ભક્તોનો ભૂખ્યો છું, ક્યાં જાઉં? તો મહારાજ આ વસ્તુ આજ પછી કોઈ દિવસ ન લાવશો. ભજન ભાવના જો તમે પ્યાસા હો તો આવજો. અમને અમારી સ્થિતિ બહુ પસંદ છે. આપણને તો કોઈ પૈસો આપે કેવા રાજી થાય. અરે લાડુનો એક પ્રસાદ આપે તો કેવું મુખ મલકે. સાધુ આમ પેકેટ આપે, લ્યો અડદિયો છો, થાળનો છે, તમારી જેવા તો કોઈ ભાવ સરસ નહીં, બહુ સરસ થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. મજા પડી જાય છે. ભગવાન સિવાય બીજી કેટલી રુચિઓ બાંધીને બેઠા છીએ, એટલે તો સત્સંગનું સુખ આવતું નથી અને એટલે ભગવાન રાજી થતા નથી. એક ભગવાન સિવાય બીજી એને ક્યાંય જરૂરિયાત નથી દેખાતી, બસ પર્યાપ્ત પ્રભુના રૂપમાં છે. એવી જેની વૃત્તિ છે, એવો જેને વૈરાગ્ય છે, એના ઉપર ભગવાન અતિશય પ્રસન્ન ને પ્રસન્ન થાય છે. પછીની બાબત છે ભગવાનને વિશે મહાત્મય સહિત એવી નિષ્કામ ભક્તિ. આ ચોથી છેલ્લી બાબત, મહાત્મય સહિત નિષ્કામ ભક્તિ. અપાર ભગવાનનો મહિમા, મહિમાના ફોરા છૂટતા હોય એની દરેક ક્રિયામાં દેખાય. જેને જે ભક્તનો મહિમા હોય એની ભેળા થાય ત્યારે કેવો આનંદ થાય. અને એના માટે જે સમર્પણ, એના માટે જે સેવા, એના માટે જે પ્રવૃત્તિ, એમાં એક એક ક્રિયામાં સંતનું મહાત્મા હોય તો સંતની સેવા કરવાનો આનંદ કેવો આવે. નોકર રાખ્યો છે પણ નોકરને શેઠનો મહિમા હોય તો એ નોકર તરીકે ભૂલી જાય. દાસ ભાવે કેવો એનો મહિમા સમજીને સેવા કરે. એ મહિમા તત્વ વગર ન થાય. મહિમા વગર પણ સેવા કે નોકરી થઈ શકે અને મહિમા સહિત પણ થઈ શકે. જે પૂજા પાઠ, કથા, વાર્તા, કીર્તન થાય છે એ મહિમા વગર પણ થઈ શકે, સત્સંગીને નાતે પણ થાય. પરંતુ મહિમાથી જે થાય એનો રસ જુદો છે. મહિમા વગર પણ થાય, અવાય, બેસાય. અહીં જે બેઠા છે એમાં લગભગ એવો બધાને મહિમા નથી ઉભરાઈ જતો. જે હું કહું છું એ ટોનમાં સમજો. એ મહિમા જયારે એના ઉપડે ત્યારે એના રૂવાડા જુદા હોય બાપા, એ રૂવાડા જુદા હોય. બલી મહારાજે યજ્ઞનો આરંભ કર્યો છે. મારે દ્વારે જે કોઈ માગે એનું યથા જે માગે તે આપ. ઇન્દ્ર મહારાજને ગરબડ થઈ છે કે મારું ઇન્દ્રાસન લેવા માટે આપણે યજ્ઞનો પ્રારંભ કર્યો છે, ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાને કહ્યું કે તારો ભૂખ્યો નથી, તારા સિંહાસનનો ભૂખ્યો નથી. પરંતુ ઇન્દ્રની સમજ માટે એક ભક્તની કંઈક પ્રેમ દોરીથી ભગવાન વામન રૂપ ધારણ કરીને બલિના દ્વારે હાજર થયા. ભિક્ષામ દેહી ભવતું કર્યું. દ્વારપાલોએ કહ્યું કે મહારાજ માગો. બટુક મહારાજ માગો તો કે ના, મારે તો બલિ મહારાજ પાસે જઈને માગવું છે. અરે મહારાજ જે માગો તે આપવાની અમને મંજૂરી છે. તો કે ના, મારે એવું કંઈ જોઈતું નથી, બસ મને રૂબરૂ બલિની મુલાકાત કરાવો. બહુ હઠ કરી. ત્યારે બલિ મહારાજને ખબર આપી. બલિ મહારાજે કહ્યું કે આવવા દો, ભૂદેવ છે, ભૂદેવનું અપમાન ન કરાય. પણ માથે છત્ર હાથમાં લીધું છે, પાદુકા ઉપર ચડ્યા છે, કચ્છ વાળ્યો છે, હાથમાં જળ કમંડળું છે, ઉપવીત શોભી રહી છે, નાનકડા ભૂરા સોનેરી કેસ,
મુખ મસ્તક ઉપર ઝળકે છે, મછલીઓ શરમાય એવી સુંદર મજાની આંખો છે, પરવાળા શરમાય એવા સુંદર મજાના હોઠ છે, મલમલિયું શરીર, ભૂદેવની આકૃતિ, પ્રસન્ન મુદ્રામાં ચટક ચટક ચાલતા આવ્યા, પણ શુક્રાચાર્ય પામી ગયો કે આ કોઈ બ્રાહ્મણ નથી. એમણે કીધું ભિક્ષામ ભવતું. બલી મહારાજ ઉભા થઈ ગયા, બે હાથ જોડીને કહ્યું, મહારાજ, બટુક મહારાજ. ચક્રવર્તી સમ્રાટે 8 વર્ષના નાના છોકરાને પ્રણામ કરે છે. અડધો નમે ત્યારે તો બલી એને પહોંચે છે. માગો મહારાજ. આપશો? હા, આપીશ મહારાજ. ના ના ના, બોલ્યા પછી તમે ફરી જાઓ તો. નહીં નહીં નહીં, એવું નથી, માગો. યજ્ઞની સ્થંડીલ ઉપર બેઠો છું, જે માગશો તે આપીશ. એટલું બોલ્યા અને શુક્રાચાર્ય કીધું, બલી સાવધાન, આ કોઈ બ્રાહ્મણનો દીકરો નથી, કોઈ બ્રાહ્મણ નથી. છદ્મ વેશી વિષ્ણુ સ્વયં નારાયણ તારે આંગણે આવ્યો છે ભિક્ષુક બનીને, અને જો તે સંકલ્પ કર્યો ને એને કંઈ પણ આપવાની કુરબાની બતાવી તો પછી તારા હાથમાં કંઈ નહીં રહે. એક ત્રણખલા જેટલી સમૃદ્ધિ તારા હાથમાં નહીં રહે. આ છદ્મવેશી છે અને બીજાને કૂડ કપડથી છેતરીને આધીન કરી લેવાય એનું કૃત્ય છે, માટે સાવધાન. ગુરુને નાતે હું તને સચેત કરું છું. બલી મહારાજ કે વાહ ગુરુ મહારાજ, ધન્ય જીવન ધન્ય, જેને દ્વાર પર આખું જગત ભીખ માગીને ઊભું રહે, એ સ્વયં નારાયણ મારે આંગણે જો ભિક્ષાનું પાત્ર ફેલાવતો હોય તો આજ બલી ચોમેર પ્રસિદ્ધ થઈ જાય છે મહારાજ. અને આજ બલી પાછો પડે. શુક્રાચાર્ય કહે, ના શિષ્ય, તને ખબર નથી, તું આવેશમાં છો, તું શું વિચારે છે, આપવા યોગ્ય નથી. ના મહારાજ, જો સ્વયં નારાયણ દાતા એક રામ ભિખારી સારી દુનિયા હોય તો આજ તો દાતા હું બનું અને સામે નારાયણ ભિક્ષુકના વેશમાં હોય. બલી પાછો ન પડે. માગો મહારાજ. વામનજી મહારાજ કે તમારા ગુરુ ચેલાનો ઝઘડો છે, હું શું કરું? ના મહારાજ, એની જરૂર નથી. તો સંકલ્પ કરો, નહીં ને તારું મન ભરી જાય અને પછી તને ગુરુ ફેરવી નાખે તો હું શું કરું? મારું વચન નીચે પડી જાય. ના મહારાજ, ચાલો સંકલ્પ કરો. જળજારી બાજુમાં હતી એ લઈને ઉઠાવી અને શુક્રાચાર્યને કીધું કે લ્યો સંકલ્પ કરાવો. તો કે શુક્રાચાર્ય કે હું ના કરાવું, મારે હાથે હું આવું કૃત્ય નહીં કરું, મારા શિષ્યનું અહિત થતું નહીં જોઈ શકું. આવા ગુરુઓ ઘણા હોય છે, આવી વસ્તુઓને અહિત ગણે છે. તો ભગવાન વામન એમ કહ્યું, કોઈ વાંધો નહીં, લાવ બલી મહારાજ, હું પણ બ્રાહ્મણનો જ દીકરો છું, હું જ સંકલ્પ કરાવું. હા લે, પોતાને લેવું, પોતે સંકલ્પ ટટકાર્યો. જળઝારી હાથમાં લઈ શુક્રાચાર્ય બીજું સ્વરૂપ નાનકડું ધારણ કરીને જીવડાનું સ્વરૂપ કરી અને પેલી જળઝારીના જે નાળચું તેમાં બેસી ગયા. જળ પડે નહીં તો સંકલ્પ ક્યાંથી થાય? એટલે ભગવાન વામનજીએ જે આમ જળઝારી નીચે નમાવી તો જળનું બુંદ ન પડ્યું. ભગવાન વામનજી જાણી ગયા, ઓહો હો, ગુરુજી અહીંયા. અને યજ્ઞની સ્થંડીલ ઉપર તો દર્ભની સળીઓ ખૂબ પડી હોય, દર્ભ તીક્ષ્ણ હોય છે. એક સળી ઉઠાવી અને ભગવાન વામનજીએ પેલી જળજારી નાળચામાં ગાજ કરતી જવા દીધી, સીધી શુક્રાચાર્યની આંખમાં આવી ફીડલ થઈ ગયો. શુક્રાચાર્ય સમજી ગયો હવે જો બેઠો તો બીજી જશે. આજ અદ્યાપી પર્યંત શુક્રાચાર્યની એક આંખ છે. એકદમ છટકી ગયો. ભગવાને જળ નાખી હાથમાં આપ્યું. બલી મહારાજે સંકલ્પ કર્યો, તથાસ્તુનો. શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ. માગો. 3 ડગલા ધરતી જોઈએ છે બસ. અરે અરે, 3 ડગલા બટુક, આટલું જ માગવું હતું, એમાં આટલો બધો ગોળ ચોળીને ચીકણો શું કર્યો? ના બસ, પણ એ સંકલ્પ થયો ને હા થઈને એની સાથે જે વામન જે વિરાટ થયા. શુક્રાચાર્ય જોયેલા, દેખ બલી, 3 ડગલા ધરતી. એ વામનનો વિરાટ 2 ડગલાની અંદર સમસ્ત લોકોને માપી લીધા અને પડકાર કર્યો, દાની છો ને, આપ 3જું ડગલું. બલી મહારાજના આંખમાં આંસુ છે. મહારાજ, આપ સર્વસ્વ લઈ શકો છો, પણ એ કોઈ વસ્તુ નથી સિવાય એક તો હું મહાન દાની છું, મારા જેવો કોઈ યજ્ઞ કરનારો નથી, એવું મને અહંકાર આ ખોપડામાં ભરાયેલું છે. તો કૃપા કરીને આ પિંડ છે એનું કર્તૃત્વ મારી પાસે છે, તો એક પિંડ ઉપર તમે પદ રાખો, પદને આરોપિત કરો અને 3જું પગલું આપ સ્વીકારી લો. ભગવાન રોમ રોમ હર્ષ થઈ ગયા કે વાહ બલી. અને ભગવાને બલી મહારાજના શરીર ઉપર એ ચરણ જેવું દબાયું તોય શુક્રાચાર્ય બડબડતો હતો, બલી હજી ચૂકી જા, આ તને પાતાળમાં ઘાલી દેશે. ના મહારાજ. અને જેવો ચરણ મૂક્યો ને બલી સુતળ લોકમાં બલી ઘૂસી ગયો. ઘૂસી તો ગયો પણ તોય બલી ભગવાન વામનના વિરાટ થયેલા વામનના ચરણને ચાટે છે જીભથી. ગદગદ આંસુઓથી પ્રાર્થના કરે છે કે મહારાજ આપ કેટલા કોમળ છો, હું રાક્ષસ વંશમાં જન્મેલો બલી, એની છાતીના વાળ બરડ હોય છે, આ બટુક વેશી પ્રભુ આપના ચરણમાં મારા વાળ તો વાગ્યા નથી ને, મને ક્ષમા કરજો. કેમ પ્રભુ આધીન ન થાય? આને મહિમા કહેવાય છે. સર્વસ્વ લીધો, પાતાળમાં નાખ્યો, છતાંય
પગને જીભથી ચાટે અને મારા રોમ, મારા વાળ તમને ખૂંચાતો નથી ને. ભગવાન ભેટી પડ્યા છે, બલી માગ 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 માગું બસ બીજું. હવે જો મહાત્મય સહિત નિષ્કામ ભક્તિ આટલું લઈ લીધા પછી બલી એમ બોલ્યો હોત કે મહારાજ જે લીધું છે પાછું આપી દો, મારો યજ્ઞનો પ્રારંભ કરાવી દો, તો બલીએ એ ન માગ્યું. નિષ્કામ મહાત્મય ભક્તિ છે. મહારાજ બસ અખંડ મને તમે નેત્રની સામે આવા નવા દર્શન ના આપો. આને મહાત્મય સહિત નિષ્કામ ભક્તિ કહેવાય. કંઈ જોતું નથી મહારાજ. એ બલીના ગુણ ગવાય છે. અને અદ્યાપી પર્યંત બલીની સામે ભગવાન અખંડ દ્વારપાલ બનીને એને દર્શન આપે છે. નિષ્કામ ભક્તિને આધીન થાય છે. મહિમા એવી વસ્તુ છે કે એને પછી કોઈ રોકી નથી શકતું. ગુરુ રોકી શક્યો? મહિમા હોય તો કોઈ પદાર્થ સંસારનો, કોઈ પ્રવૃત્તિ, કોઈ માર્ગ, કોઈ સાધન, કોઈ વ્યક્તિ એને રોકી ન શકે. એને મહિમા કહેવાય. અમે ટોરન્ટોમાં હતા ને ત્યારે ભક્તે એમને પૂછ્યું, રણછોડ બાપા છે, બહુ ભાવિક છે. સવારના પહોરમાં કે સ્વામી હું બજારે જાઉં છું, શાક શું લેતો આવું? અમે કીધું ભાઈ બાપા જે ઠીક હોય લેતા હોય, એમાં આ ને તે એવી કોઈ વ્યાખ્યા આવતી નથી. તો કે ના 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 તમે બોલો એ લેતો આવું. અમે કીધું ભાઈ એવું કંઈ નથી લાવવાનું. તો એ એક શાકનું નામ બોલ્યા. એટલે અમે કીધું બાપા એ લાવતા નહીં. આ દેશની અંદર અમે સાંભળ્યું છે કે એ શાક અતિશય મોંઘું મળે છે, તેની જરૂર નથી. અને એ બાપા જે બોલ્યા, અરે રે રે રે, આ સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો સિવાય દુનિયામાં કોઈ ચીજ મોંઘી છે? એના એ જ મોંઘા છે, બાકી બધું વસ્તુઓ સસ્તી છે. એક મારો પ્રભુ ને એના સંત બે જ મોંઘા છે, એ જ મારે ઘેરે આવ્યા છે. પછી કઈ વસ્તુ મોંઘી હોય? બધી સસ્તી છે. એના માટે કઈ મોંઘી પડે? એની સમજણ છે. માચા ખાચરને સરદારમાં સમૈયામાં જવું તું, મન ત્યાં લાગ્યું છે, તૈયાર થઈને ઉપડ્યા. એમના ભત્રીજા વસ્તા ખાચરે કીધું ભાઈ ક્યાં ઉપડ્યા? સરદાર જાઉં છું. કેમ? સમયો થાય છે, મહારાજ આવે છે. ઓહો બસ જલ્દી જવું છે. અરે પણ ભાઈ એટલું કાકા સમજો તો ખરા, 200 વીઘાનો કપાસ ફાલ ઉપર આવ્યો છે. જીંડવા ઓમાંથી આમ કપાસ આમ રૂમ ઝૂમ બહાર આવી ગયો છે. એ કપાસ ઠેકાણે કરીને પછી જાઓ. ફાલ આવી ગયો છે પાકો. હા એ સાચું, તે મને ખરી યાદી અપાવી. ઠેકાણે કરીને પછી જાઓ. 200 વીઘાનો કપાસ આમ જીંડવામાં પાકી ગયો છે. માચા ખાચર ક્યાં ઉપડ્યા? સીધા ભરવાડો પાસે ઉપડ્યા, જે ઘેટા ને બકરા ને ગાયો ને ભેંસો ને બધું રાખે એમની પાસે જઈને કીધું બાપલા હાલો તમારું બાપુ ખાડું હાંકો. કેની બાપુ? તો થોડુંક ચરાણ છે. હા હા હાલો. અને ભરવાડોને ચરાણ મળે એટલે રાજી થઈ જાય. કારણ કે ગામડામાં ખેડૂત પોતાના ખેતરમાં બેસાડતા હોય ખાતર માટે. આગળ માચા ખાચર ને પાછળ આખા ગામનો માલ. અને 200 વીઘામાં આમાં મૂકી દો છૂટો. અરે પણ બાપુ આ તો કપાસ છે મારા બાપલિયા. હા જવા દો લાય લાકડી હાલ જવા દો. 200 વીઘાનો કપાસ ઠેકાણે કરી નાખી. વસ્તા ખાચર એમના ભત્રીજાએ કીધું કે કાકા આ શું કર્યું? તો તું કહેતો તો ઠેકાણે કરીને જાઉં એટલે ઠેકાણે કરીને હવે જાઉં છું. બસ સમયામાં મને પછી સાંભળે પાછળ કપાસ વીણવો છે, એની વ્યવસ્થા કરવાની છે, જલ્દી ઉત્સવ પૂરો થાય, એ આપણને પોસાય ન પડે. આપણને તો 100 રૂપિયાની જો મજૂરી મળતી હોય કે 100 રૂપિયાની પ્રોફિટ કે નફો થતો હોય તો દુકાનનો ઉમરો છોડીએ નહીં. આમાં 200 વીઘા કપાસની તો વાત જ ક્યાં છે? અને પાછા કહે મહિમા મહિમા મહિમા. અડધો કલાક ઠાકોરજીને માટે કોઈ વહેલી દુકાન બંધ કરતો નથી. એટલે ઈચ્છે છે મહાત્મય સહિત ભક્તિ હોય તો જ પ્રભુ રાજી થાય. કારણ કે એ મહિમા જયારે આવશે ત્યારે એને કોઈ રોકી નહીં શકે. 200 વીઘાનો કપાસ માચા ખાચરને રોકી શક્યો? ન રોકી શકે. દુકાનદારી વ્યવહાર કંઈ પણ એને રોકી શકે. એનો ભાવ છે, એ મહિમા જેને છે એના ઉપર ભગવાન અતિશય રાજી થાય. અને પાછી નિષ્કામ ભક્તિ, આટલી બધી કુરબાની હોય નિછાવરી બલી મહારાજની, છતાંય માગતા નથી. એ નિષ્કામ. ગમે તેટલું ભગવાનને માટે કર્યું હોય, સંતને માટે કર્યું હોય, સત્સંગને માટે કર્યું હોય, તો સ્પૃહા ન હોય, એને નિષ્કામ ભક્તિ કહેવાય. મચ્છિયાઓમાં ફઈબા એવા સરસ ઉત્સવ કરે મહારાજને સંત મંડળ સહિત સંતો ભક્તોને દેશ દેશાવરમાંથી નોતરી અને એવા ઉત્સવ કરે. અને મહારાજ પણ એ ફઈબાના પ્રેમમાં એટલા બધા મશગુલ, ફઈબા કહેતા મહારાજના હોઠ ન સુકાય. એવો ભાવ, ભક્ત અને ભગવાનનો આવો મીઠો ભાવ. સરસ વસંત પંચમીનો ઉત્સવ થયો છે અને ફઈબાએ એવી મહિમાપૂર્ણ સેવા કરી છે, મહારાજ અતિશય રાજી થઈ ગયા છે. ઉત્સવ પૂરો થયો એટલે મહારાજ ફઈબાને બોલાવી અને કહેવું, ફઈબા તમે આ સત્સંગને માટે બહુ જ ઘસાવો છો,
અમારી સંતોની ભક્તોની બહુ સેવા કરી છે, અમે રાજી થયા છે. માગો, આજ તમે જે માગો તે હું આપવા તૈયાર છું. માગો, એવી કોઈ વસ્તુ નથી કે જે હું તમને આપી ન શકું. આ પરિસ્થિતિ આવે તો આપણે શું કરીએ? ત્યારે ફઈબાઈ એમ કહ્યું કે મહારાજ તમે આપશો? હા મહારાજ, હા ફઈબા તમે માગો તે આપું. એમ મહારાજ. અને ત્યારે મચ્છિયાવના ફઈબાઈ આંખમાં આંસુ સાથે મહારાજને એમ કીધું, મહારાજ જો તમે બોલ્યા હો અને વચન પાળવાનો હો તો હું જે માગું એ આપો. એક જ વસ્તુ મને આપો કે તમે નકોરડા એકાદશીના ઉપવાસ કરો છો એ હંમેશને માટે બંધ કરી દો. મારે બીજું કંઈ જોઈતું નથી. તમે ભૂખ્યા રહ્યો છો એ મને ગમતું નથી. આ માગ્યું. ભક્ત પોતાને માટે ન માગે, સ્વયં ભગવાનને માટે માગે. મહારાજ કે ફઈબા આ તો અમારા માટે માગ્યું, તમારા માટે ક્યાં માગ્યું? જાઓ, હું રાજી છું, બીજું માગી લ્યો. ભલે બીજી વાર હું તમને કહું છું, જે માગો તે આપો. મહારાજ આપશો? હા ફઈબા જે માગો તે આપો. એમ મહારાજ જાઓ, જો તમે વચન આપ્યું હોય તો આપો. તમે માઘ સ્નાન ઠંડા પાણીએ કરો છો અને આડે દિવસે પણ ઠંડે પાણીએ નાવો છો, એ ઠંડા પાણીએ માઘ સ્નાન આદિ કરવાનું બંધ કરી દો. એટલું મારે જોઈએ છે, બીજું મારે કંઈ જોઈતું નથી. એક પછી એક ફઈબા પોતાને માટે કશું માગતા નથી અને મહારાજને માટે જ બધું માગતા જાય છે. આને નિષ્કામ ભક્ત કહેવાય. આપણા મનમાં તો લિસ્ટનો કોઈ પાર જ નથી, કંઈ જોઈતું નથી. અંત્યના 28મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત હોય, કર્મ યોગ્ય કરીને સૂળીએ ચડાવ્યો હોય અને એ વખતે અમે એની પાસે ઊભા હોઈએ તો પણ એને મનમાં એમ ન થાય કે મહારાજ આ દુઃખ થકી મને છોડાવે. જે કષ્ટ આવે દેહે કરીને એ સહન કરી લે, કાયર ન થાય. એવો જે ભક્ત છે એ નિષ્કામ ભક્ત અમને અતિશય પ્રિય છે અને એના ઉપર અમે અતિશય પ્રસન્ન થાય. પાસે ઊભા હોય તો એ સંકલ્પ પણ ન થાય. કાળુ ભગત કરીને એક બહુ વર્ષો પહેલા ભક્ત થયા, એને પેટનો દુખાવો હતો. એવા ખરા ભક્ત, પેટનો દુખાવો એટલે દુખાવો ઉપડે એટલે આમ ગૂંચળું વળી અને આમ ખાટલાથી નીચે પડી જાય. સહન ન થઈ શકે આવો એક પીડા, પણ એ પીડામાં બસ એ ભગવાનની મૂર્તિનું ચિંતન અને સહન કરે. આની પીડા ન જોઈ શકીને ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થઈને પ્રગટ થઈ ગયા. અરે 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 ભગત પેટમાં બહુ દુખે છે? અરે મહારાજ જય સ્વામિનારાયણ બહુ દુખે. એનું પૂછોમાં બસ લેરા છે, તમારા સ્વરૂપનું સ્મરણ અને સુખ છે. એક શબ્દ એ ભક્ત એમ બોલ્યો ને મહારાજ પીડા સહન નથી થતી, આવ્યા છો જરાક મટાડતા જાઓ. એને ઉલટાનું એમ કીધું કે 7 જમપુરીનું દુઃખ હે પ્રભુ તારે દેવું હોય તો દેતો જાય, પણ આ કાળું આ મોઢે નહીં બોલે કે તમે આમાંથી છોડાવો. એટલે મહારાજ બોલ્યા છે એવા એકાંતિક ભક્તો આ સત્સંગમાં ઘણા છે, બેઠા છે. વાંજણો સત્સંગ નથી. તો એવો નિષ્કામ ભક્ત છે. પ્રથમના 43માં કહ્યું કે ચતુર્ધા મુક્તિને પણ જે નથી ઈચ્છતો એ ભગવાનનો નિષ્કામ ભક્ત છે. ભગવાન થકી કંઈ જોઈએ જ નહીં. સકામ ભક્તિ તો સહુ કોઈ કરે પણ નિષ્કામ ન કરે કોઈ. કંઈક જોઈતું હોય તો બધા બહુ માળા કરે છે. ધંધામાં તકલીફ હોય તો એક પગે બગલાની જેમ સ્થિર થઈને માળા કરે. દીકરો હાજો નરવો રહેતો હોય તો ખૂબ માળા કરે. પંઢરપુરમાં પંઢરીનાથ રૂક્ષ્મિણીજીની સાથે સંવાદ કરે છે. રૂક્ષ્મિણીજી પૂછ્યું કે મહારાજ આજ હું જોઉં છું કે અનેક લોકો આજના પર્વના દિવસે તમારા દર્શને આવે છે, પણ તમે આમ નીચા નેણ કરીને જ કેમ ઊભા છો? આમ ભક્તોની સામે નજર તો કરો. પણ પંઢરીનાથ બસ આમ જ નીચું જોઈને જ ઊભા છે. રૂક્ષ્મિણી કે મહારાજ આટલા બધા ભક્તો આપનો દીદાર કરવા આવે છે, જરા નેત્ર તો ઊંચા કરો ને એની સામે દ્રષ્ટિ કરીને નિરખો તો સહી. ભગવાને નીચા નેણ રાખીને કહ્યું કે રૂક્ષ્મિણી દેવી આ કોઈ મને નિરખવા નથી આવતું. મારી કૃપા દ્રષ્ટિ તો એ પ્રાપ્ત કરી શકે જેને મારી ભૂખ હોય. બાકી આ બધાને તો ભૂખ બીજી છે, ભાવ જુદો છે. કોઈને પદ જોઈએ છે, કોઈને પૈસો જોઈએ છે, કોઈને નોકરી જોઈએ છે, કોઈને પીડા મટાડવી છે. જાત જાતની માગણીઓના લિસ્ટ ખિસ્સામાં ભરી ભરીને આવ્યા છે. એને હું આ મારા કૃપાપૂર્ણ નેત્રની દ્રષ્ટિ આપતો નથી. એવો નિષ્કામ ભક્ત આવે એની સામે જ હું દ્રષ્ટિ કરું છું. અને વાત એ સાચી. ભગવાનની પાસે હે મહારાજ એક મહાપૂજા કરીશ, નોકરી લગાડી દો. હવે નોકરી હોય 10,000 ની, મહાપૂજા 5.5 રૂપિયાની. આ વેપારી તો જુઓ, ભગવાન કે એને બદલે હું જ ન ગોઠવાઈ જાઉં કે એ લઈ આવું 10,000 રૂપિયા. તારા 5.5 રૂપિયાની વાટ મારે જોવી.
નોકરી આપે, કદાચ હાલો કૃપા કરે નોકરી ગોઠવાઈ જાય, પછી હે મહારાજ નોકરી તો આપની કૃપાથી બહુ સારું ગોઠવાઈ ગયું, હવે એક છોકરીનું ગોઠવી દો. લે, હવે એ હગાઈ કરવા એને દોડવાનું. અને કદાચ ચાલો કૃપા કરીને ગોઠવી દે, અને પછી હે મહારાજ બધી વસ્તુ એક પછી એક એવા દયાળુ છો, ગોઠવતા જાઓ છો, હવે એક શેર માટી દઈ દો. લે, હવે શેર માટીનું ગોઠવવું, અને કદાચ ભગવાનને જુસ્સો ચડી જાય તો 5 હાથ શેર દઈ દે, હાથ જા. પણ એ ગોઠવાઈ જાય, એ દીકરો થઈ જાય, પારણિયા બંધાઈ જાય, તો પછી વળી પાછો કે મહારાજ આ જરા દીકરો હાજો રે, આ દીકરો જરાક ડોક્ટર થાય, આ દીકરો જરા પાછો વેરી પણી જાય, એ દીકરાને ઘેર દીકરો થાય. લે આ લાંબુ જ થતું જાય, કેટલું કરે. અને આ જ પરિસ્થિતિ બધાની છે. અને તમે જોજો હનુમાનજીના મંદિર ને માતાજીના મંદિર ને બધા સુના પડ્યા હોય, પણ માર્ચ એપ્રિલની પરીક્ષા આવે અને વિદ્યાર્થીઓ હાકરના પડા, શ્રીફળ, સિંદૂર, કેમ લાઈનો લાગવા માંડે. ક્યાંથી ભક્તિ પ્રગટ થાય? હે મહારાજ બીજું કાંઈ નહીં, પણ કોપી કરવાનો ચાન્સ આપજો. અરે રે રે, અમારી આજુબાજુ એવા ગોઠવી દેજો કે જેથી કરીને મને આ પાર પડી જાય. ભગવાન કે ભાઈ ભાઈ ભાઈ, આવા ભક્તો છે બધા. હવે આમાં નિષ્કામ ને એકાંતિક ભક્તિની વાતો, શું કરે પ્રભુ, શું કરે? ગાય દોવા દતી દેતી હે હડમાન દાદા હારું કરી દો. હવે હડમાન દાદા એ ગાયને આચળ તાણવા જવું ત્યાં? નો દોવા દેતી હોય તો દવા કરો ભાઈ. આ તો ઠાકોરજી ને પણ દોવા બેહાડી દેવા છે. એટલે આ બધી સકામ ભક્તિ છે. એના માટે જ પ્રભુ છે ને એક હાથ આમ રાખીને ઉભો છે. બસ એ પ્લીઝ પગથિયે ત્યાં જ રેજો, હમણાં માથાનો દુખાવો અહીં આવે નહીં, સારું ત્યાંથી દર્શન કરીને જુહાર કરીને વિયા જાવ. બાપલા હું અહીંયા જ છું, મને કોઈ તકલીફ નથી, કીડી મકોડી મચ્છર કાંઈ કડતું નથી. પરંતુ જે નિષ્કામ ભક્ત છે એના માટે તો નેત્ર ઊંચા ઉઠાવીને ઉભો છે. આવો 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 આપણે ભેટીએ, ચાલો. તો એવો જે નિષ્કામ ભક્ત છે અતિશય પ્રસન્ન પ્રભુને કરી શકે છે. તો 4 સાધનો કરીને ભગવાન અતિશય પ્રસન્ન થાય છે, અતિશય પ્રસન્ન થાય છે. અને એ પ્રસન્ન થાય છે ત્યારે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ, ભગવાન પોતાના સ્વરૂપ સમાન એને કાળ કર્મ માયાથી મુક્ત કરીને સ્વતંત્ર કરી દે છે. અને પોતાની મૂર્તિના સુખે સુખમાં એને લબાલબ ભરી દે છે. બસ પોતાનો ખજાનો એની આગળ ખોલી મૂકે છે. આ પ્રસન્નતાથી પ્રાપ્ત થાય છે. અને એ જે પ્રસન્નતાના 4 સાધન મહારાજ કહે, એ જે ધર્મ, આત્મનિષ્ઠારૂપ જ્ઞાન અને અરુચિરૂપ વૈરાગ્ય અને મહાત્મ્ય છે નિષ્કામ ભક્તિ, એ જે 4 સાધન એ જ એકાંતિક ધર્મ છે. અને એ એકાંતિક ધર્મે યુક્ત જે ભક્ત છે એ જ એકાંતિક ભક્ત છે. અને એવા એકાંતિક ભક્ત આજે આપણા સત્સંગમાં ઘણા છે. હવે એક દ્રષ્ટિએ વિચારીએ ને તો આ વચનામૃત છે ને એનો પાયો મૂળગત રીતે એકાંતિક ભક્ત છે. નજરમાં આવ્યું? આખા વચનામૃતનું સાર બિંદુ એ છે. એક બે જ બાબત ઉપર. એક, એકાંતિક ભક્ત કોને કહેવાય અને એકાંતિક ભક્તને શું મળે, એને શું પ્રાપ્તિ થાય, એ જ આ વચનામૃતનો સંપૂર્ણપણે પાયો છે. બસ એકાંતિક ભક્તની રીત શું, એને શું કહેવાય, કેવો હોવો જોઈએ અને એને અંતે શું મળે. તો એ એકાંતિક ભક્તની રીતિ આ 4 સાધનોથી તો સમજાવી, પરંતુ વચનામૃત એટલું મધુર છે કે હવે શ્રીજી મહારાજ એ માર્ગે સામાન્ય જન પણ ધીમે ધીમે કરતા એકાંતિક થઈ જાય એના માટે એકાંતિક ભક્તની સરળ સરળ રીત બતાવે છે. એને આપણે ધ્યાનથી સમજીએ તો પેલી રીતે સમજાવતા મહારાજ આગળ વધે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. આમાં 2 બાબત આવી એકાંતિક ભક્તની રીતિમાં. પેલી કે સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં. અને જે ભગવાનની મૂર્તિનું ચિંતન નથી કરતો તો એ એકાંતિક ભક્ત જ નથી. જેટલો જે ભગવાનના સ્વરૂપના ચિંતનમાં સંલગ્ન છે એટલો જ એકાંતિક ભક્ત છે. એક ભગવાન સિવાય તો બીજા તમામ ગમે તેટલા સાધનો હોય તો નઠારા છે.
એકાંતિક ભક્તની પહેલી રીત છે, એકાંતિક થવાની પણ પહેલી રીત છે કે સર્વ ક્રિયામાં ભગવાનના સ્વરૂપનું, મૂર્તિનું સ્મરણ ચિંતન કરવું. બીજી બાબત છે, એમાં બહુ સરળ રીતે શબ્દ મૂક્યો છે કે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. આ જોઈ રહેવું એ ધ્યાનનો પ્રકાર છે. સર્વ ક્રિયામાં ચિંતન કરવું અને ધ્યાનનો પણ અખંડ અભ્યાસ કરવો. ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનની મૂર્તિને સામે ફેસ ટુ ફેસ એમ જોઈ રહેવું, આ ધ્યાન. તો જેને સર્વ ક્રિયામાં ચિંતન અને ધ્યાનનો અભ્યાસ છે એ એકાંતિકનો માર્ગ છે. હવે મૂર્તિનું ચિંતન અને ધ્યાન કરીએ તો જરૂર છે કે વિક્ષેપ આવવાનો. વિક્ષેપ વગરની આ ક્રિયા નથી. તો એ વિક્ષેપ શાનો છે? સંકલ્પ અને વિકલ્પનો વિક્ષેપ છે. એ આપણને મૂર્તિનું ચિંતન અને ધ્યાન કરવા દેતા નથી. તો એનાથી વિક્ષેપથી નોખું પડવું. કઈ રીતે નોખું પડવું? તો એની રીત બતાવી કે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય એનાથી હું ભિન્ન છું એમ સમજીને પોતાનું સ્વરૂપ આત્મા માની અને એ બધાથી અળગું થવું, એમ જ્યારે સ્થિર થવાય ત્યારે ભગવાનની મૂર્તિના ધ્યાન ચિંતનમાં જોડાય છે. તો દેહ આ ઓળખીએ છીએ, દેહ સૂક્ષ્મ દેહ, કારણ દેહ અને વિષયો 5, ઇન્દ્રિયો 10, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ અને દેવતા. દેવતા એટલે શું? ઘણાને એમ થાય ભાઈ દેવતાથી નહીં પોતાનું સ્વરૂપ જુદું સમજવું. એ દેવતાઓ મીન્સ કે આ જે 14 ઇન્દ્રિયો ને અંતઃકરણ જે 4 મળીને જે 14 જે છે તે ઇન્દ્રિયો ને અંતઃકરણના અધિષ્ઠાતા દેવ છે. એનાથી પણ પોતાના સ્વરૂપને ભિન્ન સમજવું. જેમ કે નેત્રના અધિષ્ઠાતા દેવ સૂર્ય છે, આ નાસિકા ઘ્રાણના અધિષ્ઠાતા દેવ અશ્વિની કુમાર છે, રસના ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ વરુણ છે, વાક એટલે વાણી ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. એમ એક એક ઇન્દ્રિયો અંતઃકરણના દેવતાઓ છે. આ બધાથી પોતાને ભિન્ન સમજી અને સંકલ્પ વિકલ્પને નાબૂદ કરવાનો પ્રયાસ કરે અને ભગવાનની મૂર્તિના ધ્યાન ભજનમાં જોડાઈ રહે. એ એકાંતિક ભક્તની રીતિ છે. વાત સાચી છે, ગાડી હોય તો ગાડીમાં ડાયનામો છે, બલ્બ છે, મશીન છે, બેલ્ટ છે, પૈડા છે, પછી પાછળ ડેકી છે, પાના પકડ છે, સીટ છે, બધી વસ્તુ છે, સ્ટીરિંગ છે, આ બધું છે. એ બધું જળ છે. એ બધું ભેળું મળે ત્યારે એક ગાડી થાય. પણ ગાડી ચાલે ન ચાલે. એની અંદર ચૈતન્ય રૂપ જયારે ડ્રાઈવર બેસે ત્યારે જ ગાડી ચાલુ થાય. એમાં આખી જે બોડી છે એની અંદર આ જે લાઇટો છે, અંદર ડાયનમો છે, અંદર મશીન છે, અંદર વોટરના સ્થાન છે, અંદર જે બધા વાયરિંગ છે એટલે કે નસો છે, આ બધા જે પગ છે એ બધા પૈડા છે, આ બધી વસ્તુ આ ગાડી છે. પણ એમાં એક ચૈતન્ય રૂપ ડ્રાઈવર બેઠો છે. એ ડ્રાઈવર તે હું છું અને આ બધા પાર્ટ્સ છે બધા. એમ સમજી અને જયારે વિચારને સ્થિર કરે ત્યારે એને ધ્યાન ભજન ચિંતનમાં સુખ આવે છે. તો સંકલ્પ વિકલ્પને કાપવા માટે બિલકુલ એ પ્યોર સાંખ્યનું દર્શન અહીંયા મૂક્યું છે. એનાથી ભિન્ન જુદું થવા માટે તત્વની સમજણ આપીને. તો આવી રીતે મૂર્તિનું ચિંતન અને ધ્યાન જે કરે તો જરૂર એકાંતિકની ભક્તિને પ્રાપ્ત કરે અને એ એકાંતિકનો માર્ગ છે. હવે જે આગળ બતાવે છે એ, અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં, કઠણ વાત. અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. આ બે વસ્તુ અતિશય કઠણ. પોતાના દેહને પોતાનું રૂપ માનવું નહીં. કેમ ન માનવું? બહુ સરસ મહારાજે એટલી સ્પષ્ટતાથી જણાવ્યું. કારણ કે આ જીવ છે તે 84 લાખ જાતના દેહ પૂર્વે ધરીને આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટ જન્મ લીધા છે. તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીંદડીઓ, જેટલી વાનરીઓ, એ આદિ જે 84માં જીવ છે તે સર્વને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. તો એનો અર્થ એ થયો કે આપણે ક્યારેક વાંદરો થયા છીએ, ક્યારેક કૂતરો થયા છીએ, ક્યારેક ગધો થયા છીએ, ક્યારેક ઊંટ થયા છીએ, ક્યારેક બિલાડો થયા છીએ, અને આજે મનુષ્ય થયા છે. તો હવે આમાં આપણે ક્યું પોતાનું રૂપ ગણવું? આ રૂપને જો આપણે પોતાનું ગણીએ તો પેલા રૂપ કોના હતા? એટલે મહારાજ સમજાવે છે કે આવા તો તારા 84 લાખ રૂપ છે. હવે એને તું કેમ પોતાના માને છે? આ તો બધા દેહના રૂપ છે. તો કૂતરો જેમ તું પોતાને નથી માનતો એ મનુષ્યનું રૂપ છે, આજે તને મળ્યું છે દેહ, એને પણ તું તારું ન માન. કારણ કે પેલા તું આવો હતો, આજે આવો થયો છો. આવા તો 84 લાખ છે. કેને તું પોતાનું રૂપ માનીશ? આ તારું રૂપ નથી. એની અંદર જે 84 લાખમાં ફરતો જે ડ્રાઈવર છે ચૈતન્ય, એ તું છો. આ તો બધી ગાડી છે, આ તો બધી બોડી છે.
એ તારું રૂપ છે. એટલે મહારાજ કહે છે કે ભાઈ જેમ પેલા હતા એમ જ અત્યારે આ દેહ ધરીને બેઠા છે, એટલે આ રૂપ છે એ મારું નથી, એવો વિચાર સ્થિર કરવો. કારણ કે આવા તો ઘણા રૂપ બદલી નાખ્યા છે. કેટલા? 84 લાખ. પ્રજાપિતા બ્રહ્મા કુમારી વાળા ઈશ્વરી જ્ઞાનને નામે એટલું અવૈદિક પ્રચાર કરે છે કે એનું સાહિત્ય ક્યારે વાંચવું નહીં. મફત આપે છે તોય એ લોકો એમ કહે છે કે એક વૈદિક વિચારધારાનું બિલકુલ ખંડન કરે છે. 84 લાખ જાતના દેહ છે જ નહીં, આ બધી વાત મિથ્યા છે, લોકોને સમજમાં આવતી નથી. તો કેટલા છે? 84, ફક્ત 84 છે. દરેક વાતને એ લોકોએ મારી મચડીને ઊંધી રીતે રજૂ કરી છે. 84 છે. સતયુગમાં આટલા, ત્રેતામાં આટલા, દ્વાપરમાં આટલા, કળયુગમાં 12, એમ કરીને કુલ 84 જન્મ આપણા હોય છે. બાકી 84 લાખ દેહ નથી. અને મનુષ્ય હોય એ મનુષ્ય જ જન્મે છે, પશુ હોય પશુનો જ જન્મ બીજો ગ્રહણ કરે છે, કૂતરો હોય બીજે જન્મે કૂતરો જ થાય છે. મનુષ્ય ક્યારેય કૂતરો પશુ પક્ષીમાં જતો જ નથી. પછી લોજિક આપે છે, વળી પોતાને વૈજ્ઞાનિક વિચારધારા બતાવે છે અને લોજિક આપે છે. બાજરો વાવીએ બાજરો થાય, ઘઉં વાવીએ તો ઘઉં થાય. માણસમાંથી માણસ જ થાય, બીજું કશું થાય નહીં. આ શાસ્ત્રની વાત ખોટી છે. હવે એને વૈજ્ઞાનિક ગણેશ પણ એટલી ખબર નથી પડતી. ભાઈ બાજરામાંથી જેમ બાજરો થાય છે, ઘઉંમાંથી જેમ ઘઉં થાય છે, એમ માણસમાંથી માણસ જ થાય છે ને. માતાના ઉદરમાં બીજ રોપીએ છીએ એમાંથી માણસ જ થાય છે. એમાં આપણે ક્યાં કંઈક બીજું થાય છે? પણ એ તો બધા દેહ છે, ઉર્જા છે, આત્મા છે. એ તો ન તો પશુ છે, ન તો મનુષ્ય છે, ન તો વૃક્ષ છે, ન તો સ્ત્રી છે, કે ન તો પુરુષ છે. સોલ આત્મા, એની વાત કરીએ છીએ કે 84 પ્રકારમાં દેહમાં ફરે છે. ત્યારે પોતાને વૈજ્ઞાનિક બતાવે છે, એટલો તો ધડો રહેતો નથી કે શું વાત કરીએ છીએ. પેટ્રોલથી મારુતિ પણ ચાલે અને એ પેટ્રોલ ના પાડે કે હું મર્સિડીઝ નહીં ચાલવા દઉં. કેમ? ઉર્જા છે, એ તો તમે જેમાં પૂરો એમાં ચાલે. એમ આત્મા ઉર્જા છે. તમે તો બિલાડીના દેહમાં નાખો તો ફટ બેઠી, હાથીના દેહમાં નાખો તો ફટ ઉભો, કબૂતરમાં નાખો તો ફટ ઉડ્યું, પ્લેનમાં નાખો તો પ્લેન ઉડ્યું, ટ્રેનમાં નાખો ટ્રેન દોડી, સાયકલમાં નાખો તો ઊભી. એને મશીન નથી એટલે ક્યાં દોડે? તો આત્મા ઉર્જા છે. ભલા તમે એટલું, અને છતાં એ લોકો એમ કે છે કે આ બિલકુલ અમારી તાર્કિક અને સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક વાતો છે. પણ તમે સમજો શું તમે સૈદ્ધાંતિક કે તાર્કિક વાત કરો છો? ઋષિ મુનિઓ સૂકા પાંદડા ખાઈને મરી ગયા, એ લોકો તમારાથી વધારે કઈ મૂર્ખા નહોતા, અતિશય ડાયા હતા. તો 84 દેહ છે. મનુષ્ય જ થાય છે ના, મનુષ્ય કૂતરો પણ થાય છે, મનુષ્ય બિલાડો પણ થાય. બીજો લોજિક એ આપે છે લોકો કે જો મનુષ્ય હોય એ પશુ પક્ષીમાં જાય તો પછી મનુષ્યની સંખ્યા પૃથ્વી પર ઘટી જવી જોઈએ ને, વધે છે કેમ? અરે મૂર્ખાઓ, એ જેમ મનુષ્ય છે પશુ પક્ષીમાં જાય છે એમ પશુ પક્ષી પાછા મનુષ્યમાં પણ આવે છે. આમ પ્રવાહ આવ્યા જ કરે છે. અને તમે પાછા વળી લોજિકલી બતાવો છો. નથી, જૂઠું છે. 84 લાખના દેહ કેવા છે? વાસાંસી જીર્ણાને યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી. ઓહો, મારો પ્રભુ એટલો બધો દયાળુ છે. 84 લાખ જાતની ફેશન રાખી છે. ફેશન, સફારી સૂટ ને ફલાણું સૂટ હોય છે ને, એમાં ગધા સૂટ, હાથી સૂટ, બિલાડા સૂટ, આ બધા સૂટ છે. આત્મા આ કપડા એને ન ફાવે અને છોડી દે, તરત બીજું સરસ મજાની ફેશન તૈયાર. ચલો આ પહેરી લ્યો. તમને નાની ફરતી હોય તો આ એલિફન્ટા પહેરી લો. ચાલો, આવી હતી ને પેલા, આ પહેરી લો. કેટલો દયાળુ! 84 લાખ જાતની ફેશન. અને એ બધા આપણા દેહ છે 84 લાખ. પણ સમજવાનું એ છે કે આપણે સફારી સૂટ પહેર્યું હોય ત્યારે આપણે કોઈ એમ કહી છે કે હું સફારી છું. લુંગી પહેરી અત્યારે એમ કે હું લુંગી છું, અત્યારે કોટ પહેરી અત્યારે હું કોટ છું. પણ આમાં જ આપણે એવી મૂર્ખાઈ કરીએ છીએ કે આ મનુષ્ય દેહ રૂપી ફેશનનું કપડું પહેર્યું અને આપણે એમ કહીએ છીએ હું તો મનુષ્ય છું, હું તો રામજી પ્રેમજી છું, એ કાઢી જઈશ. એમાં મનાઈ જાય છે. તો આ બધા કપડા છે, અંદર આત્મા ચૈતન્ય જુદું છે. એટલે મહારાજ બતાવે છે કે આવા તો કેટલાય કપડા ફેરવી નાખી દીધા. એ ભલા તારું રૂપ આ દેહ ક્યારેય માનીશ નહીં, તું નથી. એનો મર્મ એ છે, મહારાજ એમ બતાવે છે કે એ ભાવથી જીવવાથી એટલો મર્મ છે કે પેલા દેહ ધારણ કર્યા એ પણ રહ્યા નહીં. તમે 1962 જે પેન્ટ શર્ટ સીવડાવ્યા હતા અત્યારે છે? ગમે એવો મખી ચૂસ હોય તોય ન હોય, પડ્યું કપડું હળી જાય, ન પહેરે તોય.
તો એ દેહ જે પૂર્વે ધર્યા કૂતરા બિલાડા ગધેડા ને એ બધા દેહ ટળી ગયા છે, તો આ દેહ પણ ટળી જવાનો છે, આ પણ ટકવાનો નથી. અને એ વખતે તો કૂતરા બિલાડા થયા હતા ત્યારે એને પોષણમાં જ ધ્યાન આપ્યું હતું, તોય પડી ગયો. ખાવા પીવામાં એમાં જ ધ્યાન આપ્યું હતું, બીજી કોઈ ટેન્શન નહોતું. બાળ બચ્ચાને એ બહુ બહુ માથાકૂટ નહોતી રાખી, તોય પડી ગયા. તો આનું ગમે તેટલું જતન કરીશું, શ્રીખંડ પૂરી હલવા પકોડી સમોસા ગમે તે ખવડાવશું તો એક દિન બધે નેઠું પડી જવાનું છે. એટલે પોતે પોતાનું રૂપ આત્મા માનવું, પણ દેહ માનવું નહીં. આ સ્વરૂપ નથી. આત્મભાવનો બીજો મોટો ફાયદો એ છે કે એને આત્મભાવ જાગૃત થાય છે ત્યારે એ બીજાને દેહરૂપ જોઈ શકતો નથી. પોતે આત્મારૂપ છે, બીજાને આત્મારૂપ જોવે છે, અને પોતે દેહરૂપ છે તો બીજાને દેહરૂપ જોવે છે. એટલે એને એમાં મોહ થાય છે. સ્ત્રી પુરુષને દેહભાવ છે તો મોહ થાય, પોતાને આત્માભાવ આવે તો સામેનાને આત્મારૂપે જ જોવે. રામકૃષ્ણ પરમહંસ કહે કે હું મારી પત્ની શારદાની સામે જોઉં તો મને એમાં મા જગદંબાના દર્શન થાય છે, હું એની સાથે સંસાર કેમ માંડી શકું? પોતે માતાના ભાવમાં જીવે છે તો એની જ્યાં નજર જાય એક એક સ્ત્રી એને જગદંબા દેખાય છે. સુખદેવજી મહારાજ નીકળ્યા તો સરોવરમાં સ્નાન કરતી યુવાન યુવતીઓ કપડા ન પહેર્યા, નગ્ન હોવી હોતા છતાં. કેમ? એને ભાન જ નહોતી કોણ સ્ત્રી કોણ પુરુષ, એની ખબર જ નથી. કારણ કે પોતે એ સ્થિતિમાં છે એટલે બીજાને એ રીતે જોઈ જ નથી શકતા. એ જ ભાવથી, બ્રહ્મ ભાવથી જુએ છે. એટલા માટે આ ભાવમાં સ્થિર થવાની શ્રીજી મહારાજ રજૂઆત કરે છે. તો પોતાનું રૂપ આ દેહ માનવું નહીં, અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ? તો આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એને સ્ત્રી નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણાં માનતા નથી તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પણ પોતાના સંબંધી માનવા નહીં. કેમ? જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો પણ સંબંધ નહીં જ રહે. પોતાના સંબંધીને પોતાના માનવા નહીં, દેહના જે સંબંધી છે. માત્રા ધાધલના પિતાશ્રીનું બહારવટિયા લોકોએ ખૂન કરી નાખે અને એમના સગા સમજોને મિત્રોને વારંવાર માત્રા ધાધલને ચાવી ચડાવે કે તું ક્ષત્રિયોનો દીકરો છો કે કોણ છો? વાણિયા બ્રાહ્મણનો છો? આપણા કુળમાં કે જે આપણે આપણા બાપનું કે આપણા કોઈ કુટુંબીનું કોઈ વેર ભાવથી ખૂન કરી નાખ્યું હોય તો જ્યાં સુધી એનું વેર ન લઈએ ત્યાં સુધી આપણે ક્ષત્રિય ન ગણાઈએ. તો તું તારા બાપનું વેર કેમ નથી લેતો? વેર લઈ બહારવટિયાની સામે યુદ્ધ કરી અને તું એનું વેર વાળી લે. માતારા ધાદલને જોમ ચડી જાય, ક્ષત્રિય છે ને, પરંતુ એમ થાય એટલે એમ ચાલો હું મહારાજની રજા લઈને ગરડા જાઉં, વાત કરું. પણ મહારાજની પાસે આવે, સંત સમાગમ જુએ એટલે આ બધા જે ભાવ છે ને શાંત થઈ જાય અને એમ થઈ જાય કરે રે હવે એના માટે મારે ક્યાં જવું? આ પ્રભુ આ સત્સંગ મૂકી અને વળી પાછો સમાગમ 1-1.5 મહિનો કરીને વળી પાછા ઘરે જાય ત્યાં વળી પાછા ઓલા ચાવી ટાઈટ કરે. એટલે તું ક્યાં ગયો હતો? અરે હું ગરડા ગયો તો. તારા બાપનું વેર તને નથી લેવું? તને રાતે નિદ્રા કેમ આવે છે? તને આ ભોજન ખાનપાન કેમ ભાવે છે? તારા જીવનમાં ધૂળ પડી. ખૂબ એક વખત કહ્યું ને માત્રા ધાધલ ક્ષત્રિય સપૂત એને જોમ ચડી ગયું, મારી નાખું, કાં મરી જાવ ને કાં મારી નાખું. શસ્ત્ર સજ્જ થઈને 8-10 જુવાનીઓને સાથે લઈને મારા બાપનું વેર વાળું અને કુળની જે કલંક લોકો લેખે છે એને મિટાવી દઉં, મરી જાવ ને કાં મારી નાવું. ઉપડ્યા સજ્જ થઈને 8-10 સવારો બરછી ભાલા બંદૂકો લઈ ઘોડાઓ કેકાણ સજી ધમાધમ કરતા ઉપડ્યા. પણ માત્રા ધાધલ એમ થયું કે જાઉં છું, કોઈ કાર્ય મહારાજની આજ્ઞા વગર કર્યું નથી તો જરા મહારાજને પ્રણામ કરીને પછી નીકળી જાઉં. ગરડા આવ્યા તો મહારાજે જોયું તા તો સજ ધજ બખ્તર બાંધેલા તલવાર બંદૂકો બરછી ભાલા કેકાણ સજેલા ઘોડાઓ હણહણાટી કરે. મહારાજ કે માત્રા આ શું? મહારાજ સેવકને આજ્ઞા આપો, બાપનું વેર વાળવા જાઉં છું. ઘણા વખતથી કુટુંબીઓના મેણા ટોણા સહન કર્યા પણ હવે નથી રહેવાતું, મરી જાવ ને કામ મારી નાવું એટલે એક વાત પતી જાય. એમાં ક્ષત્રિયોનો આ ધર્મ છે. મહારાજ કે સારું જાઓ, સુખેથી તમે તમારા બાપનું વેર વાળવા જાઓ, પણ એટલું કરજો વચ્ચે અગતરાય આવે છે પર્વતભાઈને જયનારાયણ કરીને પછી જાજો. આવું સ્ટેશન તો મૂકી જ દે. એટલે આટલી આજ્ઞા પાળવા માટે પછી એ બાજુ ઘોડા લીધા. અગતરાય ગામ આવ્યું, ઘરની ખબર નહોતી, એ બધાને પૂછ્યું તો પર્વતભાઈ દેખાઈ ગયા. એમને ઘેર ગયા. પર્વતભાઈ કીધું આવો આવો, બેસાડ્યા. કીધું આમ ઉતાવળે? અરે ભક્તરાજ, અમે આ હેતુથી નીકળ્યા છીએ અને રજા આપો.
પર્વતભાઈ કે માત્રા થોડી વાર બેસ, આ બધા છે ને એને થોડા દૂર કર. હા બોલો ભગત, કઈ આજ્ઞા? આજ્ઞા બીજી કઈ નથી. માત્રા, આ તું ક્યાં બાપના વેર વાળીશ? આ તારે એક બાપ હતો? આવા તો તારે 84 લાખ જાતના બાપ, કોઈ મોતે નથી મર્યા, બધાય રખડતા હશે, એમાં કેટલાક બાપના વેર વાળવા જઈશ? આ એકનું વાળીશ? હજી તો બીજા કેટલાય છે, જોવા છે? એવા કેટલાના તું કેટલા બાપના વેર વાળીશ કે હવે તારે આ એક વેર વાળવા માટે જવું છે? આવા તો કેટલાય તારા બાપ છે, કોનો દીકરો નથી થયો બોલ? 84 લાખ છે, એમાં તો હજી પણ કેટલાય તારા બાપ રખડે છે, માં રખડે છે, એનું તને ભાન નથી. અને માત્ર આ સમય જે મળ્યો છે એના માટે તો માન કે વેર વાળી લીધું, અને એટલા માટે તું 2 મહિના રખડે. 2 મહિના શ્રીજી મહારાજ પાસે જઈને સત્સંગ કરે તો આ પ્રભુ આવવાનો છે ફરીથી. આજ અવતાર ધારીને જે ગરડામાં બેઠો છે અને જે આજે અમૃતની વર્ષા કરે છે, એને મૂકીને માન કે તું ત્યાં ટૂંક થઈને કપાઈ ગયો અને તારા કુળનું કલંક માનવ તે મીટાવી દીધું, પણ તારા જન્મનું તું શ્રીજીની સેવા માટે જન્મો છો, એ કલંક તું ક્યાં ધોવા જઈશ? એવી જોરદાર વાતો કરી માત્ર ધાદલ કે આ હા અમૃતનું પાન મૂકીને વિષ પીવા ક્યાં જાવું? હે ભગત, હું પાછો જાઉં છું. એ તમારે જે કરવું હોય. પણ એટલે તો શ્રીજીએ સ્ટેશન મૂક્યું હતું. બસ હથિયારો એમને ઉતારી નાખ્યા, ઢીલા ઘેસ જેવા થઈને મિત્રો પાસે આવે. મિત્રો, મને ક્ષમા કરો, હું ક્ષત્રિય છું, પણ મને મારા ઈષ્ટદેવ અને આ ભક્તો ના પાડે છે. હવે મને જેટલા કલંક મારવા હોય એટલા મારો, પણ હું કેટલા બાપના વેર વાળવા જાય? જાઓ જાઓ, તમે તમારે ઘરે જાઓ. અને એ પાછા ફરી ગયા. કેટલા મા બાપ છે આપણી પાછળ, તો કેટલાયના શ્રાદ્ધ હાલતા હશે. આપણે અહીંયા બીજાનું શ્રાદ્ધ કરીએ છીએ, ઓલા ક્યાં શ્રાદ્ધ કરતા હશે કે અમારો દીકરો મરી ગયો છે? આનો અંત જ નથી. એટલે આ કોઈ આપણા સગા નથી. હા, આપણે જે જન્મ્યા ત્યાર પછી જ આપણો કોક બાપ થયો, કોક માં થઈ. તરત એક આવીને ઉભો રહ્યો, હું તારો કાકો. તરત એક આવીને ઉભી રહી, હું તારી કાકી. તરત કોક આવીને, હું તારો ભાઈ. ઓહો, એ ઉપડ્યું, તરત જ જાળું મીંડું ગોઠવાવા. પછી ધીમે ધીમે મોટા થયા એટલે પછી કોઈને પૂછીએ, આ કોણ છે? અમારી પત્ની છે. કેટલા વર્ષથી? 5 વર્ષ. 5 વર્ષ પહેલા ક્યાં હતા? 5 વર્ષથી જ વળગીને. આ જીવનની ગાડી એવી છે કે જેમ જેમ આગળ વધતી જાય છે દરેક સ્ટેશને 2-5 ચડતા જાય છે. હવે એની પત્ની થઈ, એ પત્ની એકલી થોડી ચોંટે છે. એ તરત આ મારા સાસુ ક્યાંથી આવી? પત્નીની વાહો વાહી આવી. આ મારો સસરો, આ અમારો હાળો, આ અમારી હાળી, આ અમારી પાટલા હાવું, આ મારી પાટલા કાકી, આ મારી પાટલા માસી. અર ર ર ર ર ર. અને પછી પાછો જ્યાં જરીક મોટો થાય તો આ કોણ? મારો દીકરો છે. લે, આ બીજો દીકરો. લે, કેટલી ઉંમર થાય? 7 વર્ષનો, એક 8 વર્ષનો. એ પેલા ક્યાં હતા? કઈ ખબર નહીં. હવે એ દીકરાને પરણાવે એટલે પાછું એનું ઝાડું લાંબુ. આમ જ આ બધું ગોઠવાતું જાય છે. હકીકતમાં આપણી પાસે કોઈ આપણું નથી. આ તો બધું ખોટું છે. એટલે મહારાજ સમજાવે છે કે એને આપણા પોતાના સંબંધી માનવાના નથી. આ બધા વચ્ચેથી વળગ્યા છે. એમ ભિન્ન થઈને જે સ્થિર થાય એનાથી જ પ્રભુનું મૂર્તિનું ચિંતન અને ધ્યાન શક્ય બને છે. કોઈ આપણા નથી. ઠીક. એટલે વળી આગળ મહારાજ કહે છે, તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને, આ વૈરાગ્યનું સ્વરૂપ છે. દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી પોતાનું સ્વરૂપ જુદું જાણીને આ આત્મનિષ્ઠારૂપ જ્ઞાનનું સ્વરૂપ છે. અને પોતાના ધર્મમાં રહીને, આ ધર્મ છે, અને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, આ એકાંતિક ભક્ત, એકાંતિક ધર્મનું જે સમજ આપી એ ફોર્મ છે. અને દિવસે દિવસે ભગવાનનો અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો, એકાંતિક ભક્તની રીતિ સમજાવી. નિરંતર ભગવાનનો મહિમા સમજાય એના માટે સંતોનો સંગ નિરંતર રાખવો. બહુ સાચી વાત છે. સંત વગર ભગવાનનું મહાત્મ્ય કોઈ સમજાવી શકે નહીં. સંત એટલે સફેદ લુગડા વાળો પણ હોઈ શકે, એને ભગવા લુગડા વાળો પણ હોઈ શકે, પણ સંત વગર કોઈ મહાત્મ્ય ન સમજાવી શકે. જેમ ઔષધનો મહિમા વૈદ સિવાય કોઈ સમજાવી ન શકે. જો વૈદ હોય તે સમજાવે, આ ભસ્મ છે ને આવી સર, બંગ ભસ્મ ખાવ એટલે આટલું થાય, સુવર્ણ ભસ્મ ખાવ આટલું થાય, તામ્ર ભસ્મ ખાવ આટલું થાય. ગુણ ગવડાવી અને આપણને એનો મહિમા સમજાવી દે તો પછી આખો શિયાળો પછી મધની હારે ચાટ્યા કરે. એ વૈદ છે, એ ઔષધનો મહિમા સમજાવે, પછી આપણે છોડતા નથી.
કાપડીઓ હોય, વેપારી દુકાન કાપડની ચલાવતો હોય, એ કાપડનો મહિમા સમજાવે. આ અસલ સિલ્ક, હા, આવી રીતે કોટન જો 100% પ્યોર, પરસેવો ચૂસી લે, ગરમી ના લાગે, પવન પણ સરસ મજાનો રહે, ચામડીને પણ કોઈ જરા પેલી ના કરે, ચામડીના સ્કિન કોઈ ડિઝીઝ ના થાય, એવો મહિમા કઈ કઈ આખો તાકો વળગાડી દે. એ કાપડનો વેપારી આપણને કાપડનો મહિમા સમજાવી શકે. અને જ્યોતિષીઓ જાત જાતના નંગનો આપણને મહિમા સમજાવે એસ્ટ્રોલોજીકલી. આવો લાલ નંગ આનો પહેરો, આનો આ પહેરો, એટલે એ મંગળની દ્રષ્ટિ તમારા ઉપર ન પડે, નંગ ઉપર જાય, આમ થઈ જાય, ટન લઈ જાય, ફલાણું અહીંથી આમ ટન લઈ જાય, અને પછી પાંચેય આંગળીએ રાતા ને પીળા ને ધોળા ને એવા નંગ પહેરીને ભેર્યા કરે. બસ સુવે તો ભેળી વીટી, જાય તો ભેળી વીટી, પણ ક્યાંય છોડે નહીં. તો સૌ પોતાની પાસે જે છે એનો મહિમા સમજાવી શકે, એમ ભગવાનનો મહિમા ભગવાનના સંત જ સમજાવી શકે કે એની અંદર શું પીડ્યું છે. એટલા માટે એનો નિરંતર સંગ કરવો. અને દેહ ગેહાદિકમાંથી પ્રીતિ તોડી નાખે, દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાનું સ્વરૂપ જુદું સમજે, પોતાના ધર્મમાં દ્રઢ રહે અને મહિમા એ સહિત નિષ્કામ ભક્તિ કરે. તો એવી જે સમજણે યુક્ત છે એ એકાંતિક ભક્ત છે. અને જે આવી રીતે નથી સમજતો, હવે વિષય ટર્ન લે છે થોડો. શ્રીજી મહારાજ બહુ સરસ આગળ વાત ચલાવે છે. આખું વચનામૃત એકાંતિક ભક્તની સમજણથી ભરેલું છે. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની પ્રાકૃત મતિવાળો છે, તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એટલે ભક્તના બે પ્રકાર થયા, એક એકાંતિક ભક્ત અને બીજો પ્રાકૃત ભક્ત. એકાંતિક ભક્ત એ છે એક અંતઃ નિશ્ચય યસ્ય સહ એકાંતિક, જેને એક ભગવાનમાં જ નિષ્ઠા છે, નિશ્ચય છે, વિરામ છે, ભગવાનમય જેની દ્રષ્ટિ છે એને એકાંતિક કહેવાય. પ્રાકૃત ભક્ત કોને કહેવાય? જેની પ્રકૃતિમય દ્રષ્ટિ છે, ભગવાનમય દ્રષ્ટિ નહીં, પ્રકૃતિમય. પ્રકૃતિ મીન્સ માયા. માયાની જે આ બધી વિલાસ રચના છે એ મય દ્રષ્ટિ છે. દેહના પદાર્થો, દેહના સંબંધ એ બધા મારા છે, એ દ્રષ્ટિથી જે જીવે છે પ્રકૃતિની ભાવનાથી, એ પ્રાકૃત ભક્ત છે. પ્રથમના 38માં મહારાજે બતાવ્યું કે એક આત્મા વિના તમામ પદાર્થોનો ત્યાગ કરીને જે ભગવાનની ઉપાસના કરે એવો જે ત્યાગી એ એકાંતિક ભક્ત. અને ગ્રહસ્થાશ્રમમાં રહ્યો હોય પણ મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, એવી રીતે નિર્લેપ ભાવે મારું કંઈ બળતું નથી, આ મિથિલા બળે છે છતાં, એવા ભાવથી જે ગૃહસ્થાશ્રમમાં રહે તો એ ગ્રહસ્થ એકાંતિક. અને આવા ભાવથી ન રહે, ન જીવે, દેહ ભાવથી જીવે, મારું માનીને જીવે, મારા સંબંધીઓ પોતાના માનીને જીવે, તો એ બધા પ્રાકૃત ભક્ત છે. ટૂંકમાં એટલું કે જે ભગવાનની નિષ્કામ ભક્તિ કરતો નથી, જે ભગવાનનો યથાર્થ મહિમા સમજતો નથી, અને જે દેહ અને દેહના સંબંધીઓને પોતાના માને છે, એ પ્રાકૃત ભક્ત છે. ભલે સત્સંગમાં પડ્યો છે પણ મહારાજ કે પશુ જેવો છે, જેને આત્મા ઉપર દ્રષ્ટિ નથી અને એક સંપૂર્ણ ભગવાન ઉપર દ્રષ્ટિ નથી, માયામય દ્રષ્ટિ રાખીને જીવે છે, લોચા સહિત જીવે છે, તો એ પ્રાકૃત ભક્ત છે. સત્સંગમાં ભલે પડ્યો પણ પશુ જેવો છે. પણ મહારાજ કે આ સત્સંગનો એવો મોટો પ્રતાપ છે, આમાં પશુનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં તો શું આશ્ચર્ય છે, થાય જ. કાનમ દેશમાં ઈટોલા, એમાં જીજીભાઈ નામે બહુ સારા કણબી પટેલ સત્સંગ, આખો સત્સંગ ગામનો આજુબાજુનો પોતે સાચે. અડધી રાત ભાંગી હશે ને મહારાજ દિવ્ય વેશે, દિવ્ય રૂપે. એ ઈટોલાના એક બ્રાહ્મણ ભક્ત હતા બાપુભાઈ, એમને ત્યાં મહારાજ પધાર્યા. બાપુભાઈ કીધું, અરે મહારાજ ખૂબ દયા કરી દર્શન આપ્યા. તો કે ના, હું એક કામે આવ્યો છું. બોલો મહારાજ. તો કે જીજીભાઈને હું મારા ધામમાં તેડી જવા માંગુ છું. ભલે મહારાજ, ધણીનો કોઈ ધણી નથી, અમે કેમ ના પાડીએ કે તમે ન લઈ જતા, પણ સત્સંગમાં એની જેવા કોઈ શિખામણ આપીને રોકે ટોકે એવો કોઈ બીજો છે નહીં મહારાજ. એમ સારું, લ્યો, અમે એને નહીં લઈ જઈએ, પરંતુ અમે આવ્યા જ છીએ તો ખાલી ખેપ નહીં જઈએ, અમે જીજીભાઈને બદલે એના બળદને લઈ જઈશું. તો બાપુભાઈ કે મહારાજ, એના બળદના એવા શા પુણ્ય છે? તો કે અમારા સંતોની રસોઈ માટે સીધું સામાનની સામગ્રીમાં એ બળદે બહુ સેવા કરી છે, માટે અમે એને તેડી જઈશું. બસ. અને મહારાજ અદ્રશ્ય થયા, ચાલ્યા ગયા. બાપુભાઈને એમ થયું, ગાલો તરત ઉપડ્યા જીજીભાઈને ઘેર જઈને વાત કરી. જીજીભાઈ કે અત્યારે તો આવી ઘટના બની, પણ પાકું ત્યારે થાય કે તમારો બળદનું શું થયું.
ફાનસ કરીને દીવો કરીને ગયા કે બળદિયાના પ્રાણ નહોતા. તો પશુઓને પણ પ્રભુ તેડી જાય છે, પણ એ આત્યંતિક કલ્યાણ નથી. કલ્યાણ અને આત્યંતિક કલ્યાણમાં આસમાન ધરતીનો ભેદ છે. આત્યંતિક કલ્યાણ એ છે કે એને એ દેહે પરાત્પર નારાયણની સેવામાં પહોંચી જાય, અને કલ્યાણ એ છે કે એને બીજે જનને એવો સત્સંગનો યોગ આપે કે જ્યાં એ એકાંતિક ભક્તિની સાધના સરળ રીતે કરી શકે, એવા સંત સમુદાયમાં એને મૂકે. એને પૂર્વ સંસ્કાર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યો છે, એવો જોગ આપે, ફરીથી એ એકાંતિકની સાધના કરે. પણ એકાંતિક થયા વગર એ અક્ષરધામમાં જવાતું નથી. શંકા રહેતી હોય તો સારંગપુરનું 11મું વચનામૃત ઘેર બેઠા વાંચી લે. અને અહીંયા પણ બતાવ્યું તો અહીંનું જરા આપણે જોઈ લઈએ. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ, અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. આ એકાંતિકની પ્રાપ્તિ. એકાંતિક સિવાય અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને કોઈ પામી શકતું નથી. અહીંયા ચોખ્ખું કહ્યું, એવો એકાંતિક છે અને એકાંતિકની આ પ્રાપ્તિ છે. બીજાને તો જન્મ જરૂર લેવો પડે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આને આ દેહે જો ભગવાનના અક્ષરધામમાં ન જઈ શક્યા, સેવામાં ન જઈ શક્યા, અને આપણે એમ સમજીએ કે બીજે જન્મે કરીશું, તો બીજે જન્મ લેવો એ ગર્ભવાસનું દુઃખ યમપુરીથી કાંઈ ઓછું નથી. માટે આજે જ આપણે તૈયાર થઈ જવું અને આ જન્મ મરણ ટાળી ભગવાનની સેવામાં હજુર પહોંચી જવાય એવું મનમાં દ્રઢ ઠરાવ કરવો. તો એકાંતિક ભક્તની હવે પ્રાપ્તિ બતાવે છે. અત્યાર સુધી એકાંતિક ભક્તની રીતિ બતાવી, કોને કહેવાય. હવે એકાંતિક ભક્તની પ્રાપ્તિ શું છે? અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તો અર્ચી માર્ગ એટલે શું? બે માર્ગ છે, અર્ચી માર્ગ અને ધૂમ્ર માર્ગ. અર્ચી એટલે તેજ, અર્ચી હિ તેજ હો. તેજ માર્ગ, તેજમય માર્ગ, પ્રકાશમય માર્ગ, પ્રકાશથી પથરાયેલો ભરાયેલો માર્ગ, એને અર્ચી માર્ગ કહેવાય છે. એટલે ભગવાનનો ભક્ત જ્યારે દેહને છોડે ત્યારે એનો આત્મા છે એ દેહમાંથી નીકળીને એ જ્યારે પ્રયાણ કરે છે ત્યારે એ પ્રકાશપુંજથી પથરાયેલા માર્ગે ગતિ કરે છે. ઉજ્જવળ ઉત્તરાયણનો માર્ગ, આગળ વધતા વધતા સૂર્યલોક, દેવલોક, બ્રહ્મલોક, આવા ઉજ્જવળ પ્રકાશમાન સુખમય લોકને પાર કરતો કરતો અંતે અક્ષરધામને પામે છે. એના રસ્તામાં ચોમેર ઉજ્જવળ પ્રકાશથી ભરેલા લોક આવે છે, બ્રહ્મલોક, દેવલોક આદિ, સૂર્યલોક આદિ, અને અંતે એ ભગવાનના અક્ષરધામને વિશે નિવાસ કરે છે. આ અર્ચી માર્ગની છણાવટ છાંદોગ્ય ઉપનિષદના 15મા ખંડમાં 4થા અધ્યાયમાં વર્ણવેલી છે. અને શ્રીજી મહારાજે પણ પ્રથમના 65મા વચનામૃતમાં બતાવ્યું છે કે આ જે શિખા પ્રદેશ છે એ બ્રહ્મરંધ્ર ત્યાંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી તેજનો માર્ગ સળંગ રહ્યો છે. આ તેજનો માર્ગ, આ સુષુમ્નાનો માર્ગ કહેવાય છે, એ અર્ચી માર્ગ કહેવાય છે. એને ક્યાંય અંધકાર ભરેલો લોક આવતો નથી અને સીધો પ્રભુના ધામમાં જાય છે. વચ્ચે પ્રકાશમાન લોકને દેખતો દેખતો, અને ત્યાં પહોંચ્યા પછી યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ, ક્યારેય પાછો ફરતો નથી. હવે બીજો ધૂમ્ર માર્ગ. ધૂમ્ર એટલે ધુમાડા, અંધકારથી ભરેલો માર્ગ. જ્યારે જીવ ભગવત ભક્ત નથી અને એ શરીર છોડે છે ત્યારે એ માર્ગે દક્ષિણાયનના માર્ગે આગળ વધે છે. રાત્રિ લોક આદિકના માર્ગો જ્યાં બિલકુલ અંધકાર પથરાયેલો છે, ક્યાંય પ્રકાશ નથી, અને એવા લોકને પાર કરતો કરતો યમપુરી આદિકમાં દુઃખમાં સબડાતો, પીટાતો, ભોગવતો અને અવકાશમાં ભટકે છે. અને અવકાશમાં જે વાદળોના ધુમાડા છે એમાં ભળે છે. અને જ્યારે વર્ષા થાય છે ત્યારે વર્ષાની સાથે ધરતી ઉપર આવે છે, અને એ વર્ષાના જળમાં એ ગાયના, પશુઓના ઘાસ ચારા એ રૂપે ઉગે છે, અથવા તો મનુષ્યના ધન ધાન્ય આદિકમાં પણ એ ધાન્ય આદિકમાં ઉગાવો લે છે, અથવા તો ધરતીના પટ ઉપર જીવજંતુના રૂપમાં દેહ ધારણ કરે છે. અને પશુ આદિકના જો ઘાસના ખોરાક તરીકે બની જાય અથવા તો મનુષ્યના ખોરાક તરીકે એના ઉદરમાં જાય તો ત્યાંથી તે યોનિમાં એ ભટકતો સતત ફર્યા કરે છે. તો પેલાને આને સંસ્કૃતિ મટતી નથી, અને પેલા અર્ચી માર્ગે ગયાને ક્યારેય સંસ્કૃતિ રહેતી નથી. તો આ અક્ષરધામની પ્રાપ્તિ એકાંતિક ભક્ત સિવાય કોઈને થતી નથી.
હવે એ અક્ષરધામની પ્રાપ્તિ, એકાંતિક ભક્તની રીતિ, એકાંતિક ભક્તની પ્રાપ્તિ એટલે અક્ષરધામ. હવે એ અક્ષરધામ વિશે થોડી શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે, પણ આપણો સમય પૂરો થયો છે એટલે હવે એ સ્પષ્ટતા થોડી એ આવતે રવિવારે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ.